ફટાફટ શાહજી મહારાજ. શાહજી મહારાજ હતા, એને બે પત્નીઓ હતા. શાહજી મહારાજને બે પત્નીઓ હતા. એક હતા જીજાબાઈ, જીજાબાઈ હતા. અને બીજા જે છે પત્ની હતા એ તુકોજીના માતા હતા. તુકોજી હતા એના માતા હતા. આપણે એના માટે કંઈ કામનું નથી, પરંતુ આપણે એના દીકરા તુકોજી હતા. આ તુકોજી છે એ તંજાવુરના રાજા હતા. ક્યાંના રાજા હતા? તંજાવુરના. મરાઠી સામ્રાજ્યનું તંજાવુર રાજ્ય જે હતું તમિલનાડુમાં, જ્યાં મરાઠી શૈલીના મકાનો માટે ખૂબ પ્રખ્યાત હતું. અને ચિત્રકળા, તાંજોર ચિત્રકળા માટે પણ ખૂબ પ્રખ્યાત હતું. તાંજોર ચિત્રકળા જે છે એને સૌથી વધારે જેમને જે છે સપોર્ટ મીન્સ કે પ્રોત્સાહન આપ્યું હોય એ તુકોજીના વંશજ હતા. સરફોજી આપેલું હતું. આ તમને જીપીએસસી 1-2માં કામ લાગશે. સરફોજી મહારાજ હતા એ તુકોજીના વંશજ હતા. અને તાંજોર ચિત્રકળાને એમને ખૂબ એવું પ્રોત્સાહન આપેલું. અને 1800 પેલા ભાઈ શું નામ છે, 1856ની આજુબાજુમાં આ રાજ્યને જે છે એ ખાલસા કરી લેવામાં આવે છે. કોના દ્વારા? ડેલહાઉસી દ્વારા ખાલસા કરી લેવામાં. પછી જીજાબાઈને બે દીકરા હતા. જીજાબાઈને બે દીકરા હતા. એક સંભાજી મહારાજ અને બીજા શિવાજી મહારાજ. આ બે દીકરા હતા. અને આ બંને પત્નીઓ કોના હતા? શાહજી ભોસલેના પત્નીઓ હતા. જીજાબાઈ, સંભાજી જે છે એક યુદ્ધ દરમિયાન મૃત્યુ પામે છે. એટલે શિવાજી જે છે એના મોટા ભાઈ સંભાજીને ખૂબ માનતા હતા. એટલે આગળ જતા શિવાજીના દીકરાનું નામ પણ સંભાજી રાખવામાં આવે છે. અને સંભાજી ખૂબ વીર હતા. શિવાજીના મોટા ભાઈ સંભાજી ખૂબ વીર હતા. અને આગળ જતા બરાબર. એટલે સંભાજી મહારાજ જે છે એ સંભાજી મહારાજ જે છે એના એ શિવાજી પછી એમના કોણ આવે છે? વંશજ સંભાજી મહારાજ. બરાબર. અને સંભાજી પછી એમના બીજા દીકરાનું નામ હોય છે રાજારામ. રાજારામ. હવે જે છે એ રાજારામ છે એનો પણ એક દીકરો હતો. બે દીકરા હતા. બે દીકરા હતા. એકનું નામ શિવાજી દ્વિતીય અને બીજાનું નામ સંભાજી દ્વિતીય. સંભાજી બીજો. જો નામ હરખા જ આવશે આમાં. શિવાજી બીજો, સંભાજી બીજો. રાજારામની બે પત્નીઓ હતી. આ શિવાજી દ્વિતીયની માતા એટલે તારાબાઈ. આ તમને યાદ ન રહે કઈ ટેન્શન નહીં લેતા. જસ્ટ તમે સમજો, આખું ચક્ર સમજો. આનું નામ યશુબાઈ. બરાબર. અને આ સંભાજીનો દીકરો એટલે શાહજી મહારાજ, સાહુજી. આ આખું શિવાજીના પરિવારનું. બરાબર. કાંઈ વાંધો નહીં સાગરભાઈ, અત્યારે ડિલીટ નહીં. એ લેક્ચરો શરૂ થઈ જશે. બરાબર. એ થઈ જશે. હવે જે ઘટના એવી ઘટે છે કે શિવાજી મહારાજ આવ્યું કે પાછું જતું રહ્યું. આવું સતત કેટલીક વાર થાય છે. આજે મને લાગે કન્ટિન્યુ થાય. 5 મિનિટ નો આવે આ જતું રહે છે. બરાબર. શાહજી, જીજાબાઈ, પત્ની, એના દીકરા તુકોજી, તુકોજીના વંશની અંદર સરફોજી. તુકોજી ક્યાંના રાજા? તાંજોરના રાજા. સરફોજી પણ એના વંશજ. તાંજોર ચિત્રકલાનો વિકાસ કરે. તાંજોર ચિત્રકળા ખૂબ પ્રખ્યાત થયેલી. અને આને ખાલસા કરી લેવામાં આવે છે. બરાબર. ખાલસા કરી લેવામાં આવે છે. હા બોલો ભાઈ.
મને 8:30 વાગે કોલ કરો ને, 8:30 વાગે, 8:30 થી 9ની વચ્ચે, બરાબર. ત્યારબાદ જીજાબાઈને 2 દીકરા, શિવાજી મહારાજ અને બીજા દીકરા સંભાજી મહારાજ. સંભાજી જે છે એ એના પિતા સાથેના એક યુદ્ધમાં મૃત્યુ પામ્યા. સંભાજી એટલે આગળ જતાં શિવાજી જે છે એ 1674થી 1680 સુધી શાસન કરે. ગુજરાતને 2 વખત લૂંટે છે, બરાબર. ત્યાર પછી શિવાજી પછી એમના દીકરા સંભાજી શાસક કરે છે. આને સંભાજી પહેલાં કહેવાય, જે રાજા બને, છત્રપતિ બને. 1680થી લઈ અને 1689 સુધી એ શાસન કરે છે. સંભાજી મહારાજ ત્યાં સુધી શાસન કરે છે. ક્લિયર? હવે જે છે એ સંભાજી મહારાજ 1689 સુધી શાસન કરે છે. એ દરમિયાન એમને ઔરંગઝેબ એના ઉપર ખૂબ લાંબા સમયગાળા સુધી આક્રમણ કરતો રહે. અને સંભાજી અને આમના બંનેની વચ્ચે યુદ્ધ દરમિયાન એક સમયે જે છે એ સંભાજીને ઔરંગઝેબ દગાથી પકડી લે છે. સંભાજીને દગાથી પકડી અને ઔરંગઝેબ એને ઓફર કરે છે કે ભાઈ તું મુસ્લિમ બની જા. સંભાજી ના પાડે. સંભાજી ઉપર એક એના અંગને કાપવામાં આવે. સંભાજીની આંખોની અંદર ધગધગતા સળિયા નાખી દેવામાં આવે. તેમ છતાં પણ એ મુસ્લિમ નથી બનતા. એના પગના આંગળાના એક આંગળી કાપવામાં આવે. તેમ છતાં બધા નેટ ચાલુ નથી ને તારા? ઓકે, નેટ નહીં ચાલુ કરતા છે અત્યારે. ઓકે, 1689ની અંદર એ સંભાજી પછી એના એક અંગને કાપવામાં આવે. તેમ છતાં પણ એ નથી મુસ્લિમ બનતા અને તડપાવીને એને ઔરંગઝેબ મારી નાખે. સંભાજીનો પરિવાર જે છે એ ઔરંગઝેબના કેદમાં હતો. એટલે સંભાજીના દીકરા શાહુજી મહારાજ ઔરંગઝેબની કેદમાં જ મોટા થાય છે. આ બાજુ સંભાજીના મૃત્યુ પછી એનો દીકરો ઔરંગઝેબની કેદમાં હોવાથી જે છે સરદારો શિવાજીના બીજા દીકરાને રાજા બનાવે છે. રાજા રામ જે શિવાજીના બીજા દીકરા હતા એને રાજા બનાવે છે, જે 1689થી લઈ 1695 સુધી ઔરંગઝેબની સાથે સતત સંઘર્ષમય જિંદગી જીવી અને એ જે છે યુદ્ધ કરતા રહીએ. પરંતુ રાજા રામ ખૂબ નબળા શાસક હોવાથી એ મૃત્યુ પામે છે. રાજા રામને 2 પત્નીઓ હતી. એકનું નામ હતું તારાબાઈ અને બીજીનું નામ હતું યેસુબાઈ. હવે આ તારાબાઈ જે છે એ મહત્વકાંક્ષી. ઓકે, હવે જે છે એ શાહુજી મહારાજ, બરાબર. આ શાહુજી મહારાજ જે હતા એ ઔરંગઝેબની જેલમાં હતા, બરાબર. અને ઔરંગઝેબના દીકરાને ખબર હતી કે શાહુજી મહારાજને કેદમાંથી છોડી દઈશ. ઔરંગઝેબનો દીકરો અને બહાદુર શાહ ઔરંગઝેબ પછી 1707થી 1712 સુધી મરાઠા સામ્રાજ્યનો રાજા કોણ બને છે? તો કે ઔરંગઝેબનો દીકરો મુઘલ સામ્રાજ્યનો બાદશાહ કોણ બને છે? ઔરંગઝેબનો દીકરો કોણ બને છે? બહાદુર શાહ. આ બહાદુર શાહ જે છે એને ખબર હતી કે 1707થી 1712 એ બાદશાહ ઔરંગઝેબ પછી બાદશાહ બને છે, બરાબર. ને એને ખબર હતી કે ભાઈ આપણે આ શિવાજીના દીકરા સંભાજીના દીકરા શાહુજીને છોડશું તો આ બાજુ તારાબાઈ મહત્વકાંક્ષી સ્ત્રી છે. એટલે એ પોતાના દીકરાના માટેથી આ બંનેની વચ્ચે વારસા વિગ્રહ થાય. અને આ લોકો વારસા વિગ્રહ થાય તો મરાઠાઓ અંદરો અંદર લડશે ને અંદર મરાઠાઓ લડશે તો એ નબળા પડશે ને મરાઠાઓ અંદર નબળા પડશે તો એનો લાભ કોને થઈ જશે? બહાદુર શાહને. ઔરંગઝેબ અને એ દક્ષિણમાં ઇઝીલી મુઘલ સત્તા ફેલાવી શકશે. આ બંનેની વચ્ચેનો ડખો કરવા માટે શાહુજી મહારાજને છોડી મૂકે છે. અને આ બાજુ તારાબાઈ છે એને ખબર પડે શાહુજી મહારાજને છોડે છે. એ સમયે શાહુજી મહારાજને તારાબાઈના દીકરા શિવાજીનો સ્વભાવ બહુ ખરાબ હતો. એ સ્વભાવ ખૂબ ખરાબ હતો. મરાઠા સરદારોનું અપમાન કરતો. એ સમયે મરાઠા સેનાનો સેનાપતિ હતો ધાનાજી જાદવ. હતો એ ધાનાજી જાદવનો વિશ્વાસુ માણસ. ધાનાજી જાદવ એ મરાઠા સેનાના સેનાપતિ. એનો વિશ્વાસુ માણસ એટલે બાલાજી વિશ્વનાથ. આ બંને જે છે મરાઠા છત્રપતિ સામ્રાજ્યના વિશ્વાસુ માણસો હતા, બરાબર. હવે જે છે આને બંને ખબર હતી કે શિવાજી દ્વિતીય જે છે પેલો તારાબાઈનો દીકરો એ મરાઠા સામ્રાજ્યને ક્યારેય સંભાળી નહીં શકે.
પણ એને બીજો પણ એ પણ પ્રશ્ન હતો કે આ શાહુજી મહારાજ જે છે એ ઔરંગઝેબની કેદમાં રહીને ઔરંગઝેબ અને મુસ્લિમ વિચારધારાને તો નહોતા માનવા માંડ્યા ને. આ બીક હતી. એટલે એ સમયે જે છે એ બાલાજી વિશ્વનાથને કામ સોંપે છે સેનાપતિ જાદવ. સેનાપતિ જાદવ જે છે એ પોતાના માણસ અને દોલતાબાદનો દોલતાબાદના કિલ્લેદાર જે છે એ બાલાજી વિશ્વનાથને જે છે એ કામ સોંપે છે કે ભાઈ તમે જે છે જો આ શાહુજી મહારાજ કેદની અંદર છે એની અંદર આપણા છત્રપતિના ગુણો છે કે નહીં. અંતમાં બાલાજી વિશ્વનાથ એની અંદર શાહુજી મહારાજની અંદર જે છે એ મરાઠા અસ્મિતાના સંસ્કારો છે કે નહીં એ તપાસ કરે અને ધાનાજી જાદવને કહે છે કે હા એ યોગ્ય છે, એ આપણા સંભાજી જેવા જ છે. કારણ કે ધાનાજી જાદવ એ સંભાજીના વિશ્વાસુ માણસ હતા. અંતમાં બાલાજી વિશ્વનાથ જેવા શાહુજી મહારાજને પેલો કેદમાંથી છોડે છે એ તરત જ શાહુજી મહારાજની સંપર્કમાં આવે છે બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ પેલા કોની બાજુ હતા તો કે ઓલા તારાબાઈ બાજુ હતા. એ તરત શાહુજી મહારાજ બાજુ જાય છે અને ધીમે ધીમે મરાઠા સરદારોને સમજાવે છે કે આ શાહુજી મહારાજ જે છે આપણા છત્રપતિ સંભાજી વીર સંભાજીના દીકરા છે અને એની અંદર આપણી છત્રપતિનું પદ સંભાળવાની યોગ્ય લાયકાત છે. શિવાજી દ્વિતીય કરતાં મરાઠા અસ્મિતાની જે છે જાળવણી કરી શકે એમ આ એકમાત્ર વ્યક્તિ છે. આપને આનો સાથ દેવો જોઈએ. ઘણા બધા મરાઠા સૈનિક જે છે એ લોકોને આ બાજુ ભેળવે છે. હવે શાહુજી મહારાજ પાસે કાંઈ હતું નહીં. એની પાસે એકમાત્ર જે છે બુદ્ધિશાળી વ્યક્તિ એની પાસે હતો જે એનો પક્ષ લીધેલો હતો, બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ જે છે એ ધીમે ધીમે ધનની પણ જોગવાઈ કરે છે અને શાહુજી મહારાજ જે છે એનો પક્ષ મજબૂત કરે છે. હવે આનો પક્ષ મજબૂત થતાં ઘણા બધા મરાઠા સરદારો આમની બાજુ આવી આ માણસને પોતાનો પેશવા બનાવી શું બનાવી દે છે? પેશવા બનાવી દે છે. બરાબર. ઓલા શિવાજીના જે છે ખેડેનું યુદ્ધ થાય છે 1713માં શાહુજી મહારાજ અને તારાબાઈ વચ્ચે. કયું યુદ્ધ થાય છે? ખેડેનું યુદ્ધ. આ ખેડેનું યુદ્ધ થાય છે એ 1707માં થાય છે. કોના વચ્ચે થાય છે? શાહુજી મહારાજ અને જે છે એ તારાબાઈ વચ્ચે. તારાબાઈ આ બાજુ હોય છે, શાહુજી વતી એનો સેનાપતિ કોણ હોય છે? બરાબર. હવે કદાચ નહીં થાય. બરાબર. આ બાલાજી વિશ્વનાથ હોય છે અને અંતમાં યુદ્ધની અંદર જીત કોની થાય છે? શાહુજી મહારાજ. પછી મરાઠા સામ્રાજ્યના બે ભાગ પાડી દેવામાં આવે. સતારા અને કોલ્હાપુર. એવા બે ભાગ પાડી દેવામાં આવે. સતારા જે છે ત્યાંથી શાસન શાહુજી મહારાજ કરતા હતા. કોલ્હાપુરથી શાસન શિવાજી દ્વિતીય એટલે ઓલો તારાબાઈનો દીકરો શાસન કરતો. હવે થાય છે એવું કે આગળ જતા આ શાસન ત્યાં ચાલે છે અને શાહુજી મહારાજ હવે આ સતારા છે એ ખૂબ પ્રગતિ કરી જાય છે. એની પાછળનું કારણ કોલ્હાપુર એમનેમ શાસન તરીકે ચાલુ રહે છે છેક આઝાદી સુધી. આના પછી પેલો શિવાજી પછી અહીંયા સંભાજી દ્વિતીય શાસક બને છે. અહીંનો રાજા સંભાજી દ્વિતીય બને છે. અહીંયા શાહુજી પછી પેલા સંભાજી દ્વિતીયનો દીકરો આવે છે. એટલે એ લોકોનું પરિવાર જ શાસન કરે છે. ના કોલ્હાપુર છેક 1948 સુધી છત્રપતિઓનું શાસન રહી આપણા માટે કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. પણ સતારા જે છે એ ખૂબ પ્રગતિ કરે છે. હવે સતારામાં થાય છે એવું કે બાલાજી વિશ્વનાથ સેનાપતિ તરીકે આ યુદ્ધ જીતે. પછી આવે 1713માં આ શાહુજી મહારાજને એટલો બધો વિશ્વાસ હોય છે બાલાજી વિશ્વનાથ કે આગળ જતાં 1713માં પેશવા બનાવી દે. 1720માં સર્વસંમતિથી બધા શાહુજી મહારાજ પોતાની સંપૂર્ણ નિર્ણયની સત્તાઓ એ પોતે કોને આપી દે છે? પેશવાને. પેશવા કોણ હોય છે? એના બાલાજી વિશ્વનાથ ઉપર એને કેમ એટલો વિશ્વાસ હતો? તો કે જ્યારે શાહુજી મહારાજ તરફે એક પણ વ્યક્તિ નહોતો ત્યારે આ શાહુજી મહારાજ એ બાલાજી વિશ્વનાથે સપોર્ટ કરેલો. બરાબર. અને અંતમાં જે છે એ અમને બાલાજી વિશ્વનાથને પેશવા બનાવી અને સંપૂર્ણ નિર્ણય સત્તા એને આપી દીધી કે જે પણ કંઈ પેશવા કહેશે એ અંતિમ શાહુજીના શબ્દ. એટલે હવે ધીમે ધીમે આ પેશવાઓ પાસે સંપૂર્ણ સત્તા આવી જાય. કયા પેશવા પાસે સત્તા આવે? બાલાજી વિશ્વનાથ પાસે.
બાલાજી વિશ્વનાથ પાસે આવી રીતના બધી પેશવો સત્તા આવી જતા હવે મેન મહત્વનું પદ કયું થઈ જાય છે તો કે પેશવાઓનું પદ. છત્રપતિઓ હોય જ છે ત્યારે. છત્રપતિઓ અંતિમ રાષ્ટ્રપતિ તરીકે અંતિમ સત્તા એની પાસે હોય છે. અંતિમ સત્તા કોની પાસે હોય છે તો કે પેશવાઓ પાસે, સોરી છત્રપતિ. હવે સંપૂર્ણ સત્તા આની બાલાજી વિશ્વનાથ પાસે આવી છે. બાલાજી વિશ્વનાથ જ્યારે મૃત્યુ પામે ત્યારે એમનો દીકરો જે છે 20 વર્ષની ઉંમરનો એનો દીકરો એટલે બાજીરાવ પેલો શાસક બને છે. બાજીરાવ 19 વર્ષની ઉંમરે જ્યારે શાસક બને ત્યારે અન્ય લોકો વિરોધ કરે છે, પરંતુ એ પોતાનો પરિચય આપે છે ને શાહુજી મહારાજને આના ઉપર વધારે વિશ્વાસ હતો. કેમ તો કે એના પિતાનો ખૂબ મોટો ઉપકાર હતો શાહુજી મહારાજ ઉપર, અને એટલે શાહુજી મહારાજ આને પેશવા બનાવે. અને આના પછી પેશવા પદ, બાજીરાવ પછી પેશવા પદ વંશ પરંપરાગત થઈ જાય છે. એના પરિવારના જ લોકો પેશવા પદ ભોગવે છે. આવી રીતના છત્રપતિ પાસેથી સત્તાઓ કોની પાસે જાય છે? પેશવાઓ પાસે. હવે આપણે વાત કરીશું કે ભાઈ આ બાલાજી વિશ્વનાથ વિશે થોડીક વાત કરી કે બાલાજી વિશ્વનાથ આપણે આખી થોડીક ચર્ચા કરી નાખી બાલાજી વિશ્વનાથ વિશે. પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ પેશવાઓ કોણ હતા, ક્યાં હતા, શું ડખાડુખી હતા, કાંઈ ચાલા છે, એ બધું આપણે એક પછી એક વાત કરીએ. બરાબર. આપણે જોયું શિવાજીના વંશવેલો જોયો, પછી આપણે હવે વાત કરીશું પેશવા વિશેની વાત કે પેશવાઓ કોણ હતા, શું અંદરો અંદરનો ડખો હતો, અને પછી આપણે ગુજરાતની વાત આગળ કરીએ. પહેલાં હવે બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ પહેલા પેશવા 1713 થી લઈ અને 1700 જે છે એવું કહેવાય કે 1720 લગીને એ શાસન કરે પેશવા તરીકે. એમની ઘરે 2 દીકરા, બાજીરાવ, બાજીરાવ પેલો અને બીજા નામ ચિમનાજી અપ્પા. ચિમનાજી અપ્પા. આ બાજીરાવ પેલો જે છે એ બીજો પેશવા બને. એ આ પહેલા પેશવા, આ બીજો પેશવા બને. આનો સમયગાળો 1720 થી 40. આની હમણાં ચર્ચા કરશું. આ બાલાજી વિશ્વનાથની ઘરે 3 દીકરાઓ. એકનું નામ બાલાજી બાજીરાવ. બાલાજી બાજીરાવ એ ત્રીજો પેશવા બને. બીજો એનો દીકરો રઘુનાથરાવ. આનું બૈરાનું નામ યાદ રાખજો, ભવિષ્યમાં આપણે હમણાં એના બૈરાની વાત પણ કરીએ. આનંદીબાઈ. અને બીજો દીકરો એટલે ઓલી મસ્તાની વાળો દીકરો એટલે શમશેર બહાદુર. શમશેર બહાદુર. બરાબર. હવે જે છે એ આપણે હમણાં એ બધું આવે. પહેલા તમે આ સમજો કોણ ક્યાં હું કાંઈ હતું, એ તમને આખી વાત સમજાય એના માટે. હવે આ ચિમનાજી અપ્પા, આ બાલાજી વિશ્વનાથનો દીકરો એટલે વિશ્વાસરાવ, નહીં સદાશિવરાવ, સોરી વિશ્વાસરાવ. આનો એક દીકરો વિશ્વાસરાવ અને બીજો દીકરો માધવરાવ, ત્રીજો દીકરો નારાયણરાવ. બરાબર. આનો દીકરો માધવરાવ બીજો. જો તમને આખી મજા આવશે, પેશવાઓની આખી ફેમિલી સમજાવું, મજા આવશે તમને. આખી અલગ મજા છે. ચિમનાજી અપ્પાનો દીકરો એટલે સદાશિવરાવ. સદાશિવરાવ. હવે જે છે એના પરિવાર, એનો મોટો દીકરો સદાશિવરાવ આ યુદ્ધની અંદર મૃત્યુ પામે. એના કાકાનો દીકરો એનો ભાઈ સદાશિવરાવ પણ આ યુદ્ધની અંદર સેનાપતિ હોય, એ પણ મૃત્યુ પામે. અને સદાશિવરાવનો વહાલો એવો ભત્રીજો વિશ્વાસરાવ પણ મૃત્યુ પામે. આ પાછા કાકા ભત્રીજા થતા, વિશ્વાસરાવ અને સદાશિવરાવ. આ કાકા ભત્રીજાને ફૂલ ભરતું હતું અને બંને યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામે. જેવું આ કાકા ભત્રીજાને ભરતું હતું એવું જ એના પિતા બાલાજી બાજીરાવ અને ચિમનાજી અપ્પાને ભરતું હતું. એટલે આ કાકા ભત્રીજાના ખૂબ સારા સંબંધો હતા. એટલે આ મૃત્યુ પામે, પોતાનો ભાઈ કઝિન બ્રધર અને દીકરો મૃત્યુ પામે, એના આઘાતમાં મૃત્યુ પામે. પછી પેશવા બને માધવરાવ. આ સવાઈ માધવરાવ પણ આને કહેવાય છે. અને આ માધવરાવ 1761 થી લઈ અને 72 સુધી શાસન કરે છે. બરાબર. ત્યાર પછી 5મો પેશવા બને નારાયણરાવ. 1772 થી લઈ અને 1773 સુધી આ પેશવા બને. હવે થાય છે એવું, આ બેનનો રોલ હવે શરૂ થાય છે. હવે આ બેન કોણ હતા તો કે આ બાલાજી વિશ્વનાથનો ભાઈ રઘુનાથરાવના પત્ની. આ ખૂબ સારો યોદ્ધા હતો, એના પિતા જેવો જ યોદ્ધા હતો, પણ બુદ્ધિનો લઠ હતો. એના બુદ્ધિ નહોતી, યોદ્ધા હારો હતો, પણ એની અંદર કૂટનીતિક બુદ્ધિ નહોતી. એની બૈરું કહે ને એટલું જ કરતું. આપણે એમ કીધું ને વહુ ઘેલો હતો, એની બાઈ કહે ને એટલો જ નિર્ણય લેતો. આનંદીબાઈ મહત્વકાંક્ષી સ્ત્રી. એ એક સ્થિતિ કે આ પેશવા બને.
કોણ બને? પેશવા રઘુનાથરાવ. એ વિચારતી હતી કે બાલાજીનો મોટો છોકરો ગુજરી ગયો પછીના નાના નાના છોકરાઓ પેશવા બને, એના કરતાં એવી સ્થિતિ કે મારો પતિ પેશવા બને. એટલે એના પતિ રઘુનાથરાવને કહે કે ભાઈ તું પેશવા બન, પેશવા બન, પેશવા. તું એ કે આ ગમે તેમ કરી આ બાલાજી, તારા ભાઈ બાલાજીના, બાજીરાવના છોકરાઓને હત્યા કર અને પેશવા બન. એ બધા પેશવાઓ નાની નાની ઉંમરે ગુજરી જતા નારાયણ રાવની હત્યા કરાવે. કોણ હત્યા કરાવે છે? આનંદીબાઈના કહેવાથી રઘુનાથરાવ હત્યા કરાવે. હવે જે છે એ આના કહેવાથી હત્યા કરાવે અને પછી જે છે એ છઠ્ઠો પેશવા આ બને છે. એના પોતાના ભત્રીજાની હત્યા કરી અને 1773 થી 74 આ પેશવા બને. જ્યારે આ પેશવા બને છે ત્યારે નારાયણ રાવની પત્ની ગર્ભવતી હતી અને નારાયણ રાવના મૃત્યુના થોડાક સમય પછી એક પુત્રને જન્મ આપે છે અને એના પુત્રને જન્મ આપે છે. એ પુત્રનું નામ રાખવામાં આવે માધવરાવ દ્વિતીય. હવે મરાઠા સરદારો બધા ભેગા થાય છે, મરાઠા સરદારો, મરાઠા રાજદરબારીઓ ભેગા થાય છે. એને ખબર હતી આ યોદ્ધા સારો હતો, પરંતુ એની અંદર પેશવા પદને શોભાવવા માટેના સંસ્કારો, પેશવા પદને શોભાવવા માટેની કૂટનીતિકતા એનામાં નહોતી રઘુનાથરાવમાં. રઘુનાથરાવ યોદ્ધા ખૂબ સારો હતો. એના જેવો યોદ્ધા, એના પિતા જેવો બાજીરાવ જેવો યોદ્ધા હતો. મરાઠા સામ્રાજ્યને છેટ પંજાબમાં ફેલાવી દીધું હતું. પંજાબથી લઈને બંગાળ સુધી કોઈ ફેલાવ્યું તો આના સેનાપતિ પદ હેઠળ જ ફેલાતું હતું, કારણ કે આમ હોશિયાર હતો. યુદ્ધનો ખૂબ સારો એવો યોદ્ધા હતો, પરંતુ એની પોતાની સ્વતંત્ર બુદ્ધિ નહોતી, રાજનૈતિક બુદ્ધિ નહોતી. એની રાજનૈતિક કાર્યો એ પોતાની પત્ની કે એટલું જ કરતો. એટલે આ મરાઠા સામ્રાજ્યના સરદારોને ખબર હતી, એટલે આને પેશવા પદેથી હટાડી અને નાનું બાળક, જે જન્મેલું બાળક હોય એને પેશવા જાહેર કરે અને એના વતી સરદારો જે છે એ બધા ભેગા મળી અને એક મંડળ બનાવે, એક કાઉન્સિલ બનાવે અને આ જ્યાં સુધી મોટો ન થાય માધવરાવ દ્વિતીય ત્યાં સુધી શાસન કરે. પરંતુ 1774 લઈ 95 સુધી આના નામે શાસન હાલે છે. 95માં મૃત્યુ પામતા આની ઘરે કોઈ દીકરો નહોતો, બરાબર. એટલે પછી એના સ્થાને કોણ શાસક આવે છે? એની જગ્યાએ શાસક કોણ આવે છે? તો કે હવે જે છે એના કાકા રઘુનાથનો એકમાત્ર દીકરો વૈદ્યો હતો. મરાઠા સામ્રાજ્યમાં પેશવા પરિવારની અંદર આ રઘુનાથરાવનો દીકરો બાજીરાવ બીજો જે છે એકમાત્ર શાસક તરીકે રહે છે. બાજીરાવ દ્વિતીય જે શાસક તરીકે બને છે અને આ જે છે એ કૂટનીતિક, એની માં જેવો જે છે હોશિયાર હતો, રાજકીય કાવા દાવા કરતો અને 1795માં એ પેશવા બને છે અને 1818માં એના જ શાસનકાળમાં પેશવાઈનો અંત આવે છે. અંગ્રેજ મરાઠા યુદ્ધ થાય છે, પેશવાનો અંત આવે છે. આ બાજુ ઓલો ભાઈ તમે કહો છે મસ્તાનીનો છોકરાનું શું થયું? એ પાણીપતના યુદ્ધમાં મૃત્યુ પામે છે અને એના વંશજો બાંદાના નવાબ તરીકે શાસન કરતા હોય. આપણે જસ્ટ આ તમને સમજાવવું જોઈએ કે આ પરિવારની અંદર ડખાડુખી શું હતી. હવે આપણે મૂળ આપણા પોઈન્ટની શરૂઆત કરીએ કે ભાઈ શિવાજીની અંદર શું ઘટના ઘટી. હવે વાત આવશે બાલાજી વિશ્વનાથથી. આખી વાર્તાની શરૂઆત કરી, આપણા ગુજરાતને મરાઠા સાથે લિંક કરીએ, બરાબર. હવે જે છે થાય છે એવું કે આ બાલાજી વિશ્વનાથ એ પેશવા હતા ત્યારે ઘટના ઘટે છે એવી મુગલ સામ્રાજ્યની અંદર ઘટના ઘટે છે. મુગલ સામ્રાજ્યની અંદર ઘટના ઘટે છે શું? તો મુગલ સામ્રાજ્યની અંદરનો જે છે બાદશાહ હતો ફરુખશિયર. કોણ હતો? ફરુખશિયર. એ કોની મદદથી મુગલ બાદશાહ બને છે? સૈયદ બંધુઓની મદદથી બને છે. સૈયદ બંધુ કોણ હતા? અબ્દુલ્લા અને હુસેન. આ બે ભાઈઓ હતા, સૈયદ હતા બને, અબ્દુલ્લા સૈયદ અને હુસેન સૈયદ. આની મદદથી ફરુખશિયર બાદશાહ બને છે. આગળ જતા ફરુખશિયર આ બંનેની મદદથી મુગલ બાદશાહ તો બની જાય છે રાજકીય કાવા દાવા અંતર્ગત. હવે ફરુખશિયર નક્કી કરે છે કે આ બંને ભાઈઓની હત્યા કરી. એટલે ફરુખશિયર જે છે એ અબ્દુલ્લાને વજીર બનાવે છે અને આ બંને ભાઈઓને નોખા પાડવાનું કામ કરે છે. આને મોકલી દે હૈદરાબાદ. દક્ષિણમાં હૈદરાબાદમાં વજીર તરીકે, હૈદરાબાદનો વહીવટદાર તરીકે દક્ષિણ ભારતના દખણનો સૂબો બનાવીને મોકલી દે. આ બંને ભાઈઓ દૂર કરી અને ફરુખશિયર પોતે બીજા લોકોની મદદથી આ અબ્દુલ્લાની હત્યા કરવાનો પ્લાન કરે છે. અબ્દુલ્લાને ખબર પડી જાય છે કે એની હત્યા કરશે બાદશાહ અને પછી એના ભાઈ હુસેનની હત્યા કરશે. એટલે અબ્દુલ્લા ગુપ્ત રીતે પોતાના સંદેશકને મોકલે છે દક્ષિણ ભારતમાં, દિલ્હીથી દક્ષિણ ભારતમાં મોકલે છે હુસેન પાસે. હુસેનને મોયસત કરે કે હુસેન ભાઈ ફટાફટ પહોંચી જાઓ, આપના રાજા ફરુખશિયર આપની હત્યા કરવાનો, બે ભાઈઓને હત્યા કરવાનો પ્લાન કરે છે અને તું વહેલી તકે દક્ષિણમાંથી આવ અને આવ ત્યારે તું મુગલ સેનાનો વિશ્વાસ ન રાખતો, બીજી કોઈ સેનાની મદદ પણ લઈ અને જે છે દિલ્હી ઉપર આવ અને દિલ્હીમાં આપને જે છે મુગલ બાદશાહને પકડી એની હત્યા કરવાનો પ્લાન કરી અને એની જગ્યાએ આપનો બીજો કહિયાગારો રાજા બનાવી. હુસેનભાઈ નીકળે છે દક્ષિણમાંથી સેના લઈ અને હુસેનભાઈ ત્યારે એ સમયે મરાઠાઓ શક્તિશાળી હોય છે. બાલાજી વિશ્વનાથને પૂના ખાતે મળે છે અને બાલાજી વિશ્વનાથને કહે કે વિશ્વનાથ ભાઈ
તમે આપને આપને મદદ કરવાની છે. તો હુસેનભાઈ આવી રીતના મદદ માગે છે બાલાજી વિશ્વનાથથી કે તમે પેશવા છો અને મરાઠા સેનાની મારે મદદની જરૂર છે. અબ્દુલ્લાભાઈની ગમે ત્યારે હત્યા થઈ ગઈ છે, ફરૂખશેર ગમે ત્યારે હત્યા કરશે અને ફટાફટ દિલ્હી પહોંચવાનું છે. તમારે મને 12,000ની સેના આપવાની. બાલાજી વિશ્વનાથ કે 12,000ની સેના હુસેનભાઈ તમને આપી અમને શું ફાયદો? પેશવા હતા એ પૂછે છે કે મને શું ફાયદો? તમને 12,000 મરાઠા યોદ્ધાઓ આપી દો હલો, અને ભેગા જે છે એ તમને આનાથી શું ફાયદો? બરાબર. એટલે જે છે એ સમયે જે છે હુસેનભાઈ કે બાલાજીભાઈ તમારે જવાનું છે. ને આ સમયે બાલાજીનો દીકરો બાજીરાવ પણ આવે છે. મુગલ સામ્રાજ્યને વિઝિટ કરી જાય છે બાજીરાવ પહેલો. આ બાપ દીકરો અને 12,000 મરાઠા ફૌજની સાથે હુસેનભાઈની સાથે મદદ કરવા પહોંચે અને હુસેન દિલ્હી પહોંચી અને આ ભાઈની હત્યા કરી. 1719માં આ ભાઈની હત્યા કરે. ફરૂખશેર 1713થી લઈ અને 1719 સુધી બાદશાહ હોય છે, એની હત્યા થાય અને હવે એ પોતાનો કહિયાગારો મુગલ બાદશાહ મુહમ્મદ શાહને બનાવે છે. હવે ઓલા ભાઈ કીધેલું હતું કે 12,000ની સેના આપું, હું પોતે આવું, મારો દીકરો આવે, અમને હું ફાયદો? તો હુસેનભાઈ કહે કે નવો બાદશાહ આવશે ને એની પાસેથી ચોથનું ફરમાન તમને અપાવી દઈશ. ચોથનું ફરમાન ગુજરાતનો ચોથનો ગુજરાતની અંદર ચોથ ઉઘરાવવાની સત્તા મરાઠાઓને અપાવી દઈશ. એટલે મુહમ્મદ શાહ પાસેથી આવી રીતના ગુજરાતની ચોથ ઉઘરાવવાની સત્તા કોની પાસે મળે છે? મરાઠાઓને મળે છે. હવે જે છે આ સત્તા મળે છે એટલે કે ગુજરાતની અંદર ઉઘરાણી કરવાની સત્તા મરાઠાઓ પાસે આવે છે. આ રીતે હવે મરાઠાઓ જે છે એ ઇનડાયરેક્ટલી મુગલ સત્તા હોવા છતાં પણ શક્તિશાળી બની જાય છે. અને હવે પછીના મુગલ બાદશાહો જે છે એ મરાઠાઓની મદદથી જ બનતા હોય બધા. આ શનિવારવાળા રહ્યું ને એમાં ઓલા નારાયણ રાવનું ભૂત થાય છે. રાતે 7 વાગે છે ને એને બંધ કરી દેવામાં આવે. આપણે ઓલી વાત કરી નારાયણ રાવ, એ નારાયણ રાવનું ભૂત એમાં જ થાય છે. શનિવારવાળાની અંદર નારાયણ રાવનું ભૂત થાય છે, જેની હત્યા ઓલા રઘુનાથ રાવે કરી હતી ને રાત્રે કોઈ જાતું નથી. બરાબર. હવે તમે સમજાણું, છત્રપતિ સર્વોપરી હતા, ત્યાંથી સત્તા કોની પાસે આવે છે? પેશવાઓ પાસે આવે. અને પેશવાઓ ગુજરાતમાં કેવી રીતના ઇન્ટરફિયર કરે? હવે ગુજરાતની અંદર બાલાજી વિશ્વનાથ જે છે એ બાલાજી વિશ્વનાથ જે છે એ ગુજરાતની ચોથ ઉઘરાવવાની સત્તા કોને સોંપી દે? દાભડે પરિવાર. ગુજરાત ખૂબ સમૃદ્ધ રાજ્ય હતું એટલે બાલાજી વિશ્વનાથ ગુજરાતની સત્તા, ગુજરાતમાં ચોથ ઉઘરાવવાની સત્તા સેનાપતિ દાભડેને સોંપી દે છે. દાભડે કયા હતા? ખંડેરાવ દાભડે. ખંડેરાવ દાભડે જે છે એ ખંડેરાવ દાભડેને સત્તા સોંપી દે. હવે આ દાભડે પરિવાર જે હતું એ ખંડેરાવ દાભડેને 2 દીકરા હતા, યશવંતરાવ, ત્રંબકરાવ અને યશવંતરાવ. બરાબર. આ નારાયણ રાવની આપણે હમણાં વાત કરી ને, ઓલો શનિવારવાળામાં ભૂત જેનું થાય છે હજી પણ એવું કહેવાય છે. અડધી રાતે જવું ન, શનિવારવાળાએ 7 વાગે બંધ કરી દે છે સરકાર. બરાબર. હવે જે છે આ ખંડેરાવ દાભડે, એની પત્ની ઉમાબાઈ, અને 2 દીકરા, મોટો દીકરો ત્રંબક અને નાનો દીકરો યશવંત. બરાબર. હવે આ સત્તા મળે છે ખંડેરાવ દાભડેને. હવે ખંડેરાવ દાભડે જીવતા હતા ત્યાં સુધી કાંઈ ઇસ્યુ નહોતો. ખંડેરાવ દાભડે આ બાજુ મૃત્યુ પામે છે, આ બાજુ બાલાજી વિશ્વનાથ, બંને મિત્રો હતા, બંને મૃત્યુ પામે. હવે એના બેયના છોકરાઓ વચ્ચે ડખો થયો. ડખા થવાનું કારણ, આ દાભડે પરિવાર એટલે મરાઠા ક્ષત્રિય પરિવાર, આ મરાઠા ક્ષત્રિય પરિવાર હતું. ને આ બાજુ બાજીરાવ એવું માનતો હતો કે દરેક યોદ્ધા ક્ષત્રિય છે. પછી કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, તલવાર ઉપાડે અને યોદ્ધા હોય, એ ક્ષત્રિય જ છે. એટલે બાજીરાવ જે છે એ મરાઠા સંઘને બનાવે છે. મરાઠા સંઘ બનાવે છે અને જે પણ વિસ્તાર એ ભારતનો જીતે છે એ મરાઠા સંઘના અન્ય મરાઠા ક્ષત્રિયો સિવાયના વ્યક્તિઓને ત્યાંના સરદારો બનાવે છે. જેને અંતર્ગત એ ઇન્દોરમાં પોતાનો બચપનનો મિત્ર અને યોદ્ધા હોલકર, મલ્હારરાવ હોલકરને ત્યાંનો જે છે શાસક બનાવી દે. એ વિસ્તાર મલ્હારરાવ હોલકરને આપી દે ઇન્દોર જીતીને. અને ઇન્દોર જીતી મલ્હારરાવ હોલકરને વહીવટ સોંપી દે. ત્યારબાદ એક ગ્વાલિયર જીતે છે. ગ્વાલિયર જીતી અને એ મરાઠા સંઘની સ્થાપના અંતર ગ્વાલિયર છે એ જાનોજી સિંધિયાને સોંપી દે. બરાબર. જાનોજી સિંધિયા જે છે એને સોંપી દે છે. આ બાજુ જે છે એ પછી જે છે એ તમે જુઓ તો ઝાંસી, એ મરાઠા સંઘની અંદર મેન સંઘની અંદર આવે. પછી આવશે નાગપુર. નાગપુર એ ભોસલે પરિવાર, રઘુજી ભોસલે, રઘુજી પહેલા હતા ભોસલે, એમને સોંપી દે છે. ગુજરાત જે છે એ ગુજરાતની વાત હવે આગળ કરું છું કે ગુજરાત કેવી રીતના દાભડે પરિવારથી બીજા ગાયકવાડો પાસે જઈએ, દામાજી ગાયકવાડને આગળ જતા સોંપી દેશે, એ કેવી રીતના દામાજી ગાયકવાડ પાસે સત્તા જાય છે એની પણ વાત કરું છું. બીજું તમે જો ઝાંસીની અંદર પેલા નિંબાલકર પરિવારને આપી દે. ઝાંસીનો વિસ્તાર એ નિંબાલકર પરિવારને આપી દે. આવી રીતના
અન્ય 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 જે છે મહત્વના બ્રાહ્મણ અથવા કે અન્ય કોઈ હતા મરાઠા ક્ષત્રિયો સિવાયના, એ લોકોને અલગ અલગ ધાર જે છે એ પવાર લોકોને આપી દે, જાવાસ ને ધાર ને બધું આવી રીતના અલગ અલગ વિસ્તારો અલગ અલગ નવા નવા લોકોને આપી દે છે. આનાથી 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 વાંધો પડે છે મરાઠા ક્ષત્રિયોને. અને મરાઠા ક્ષત્રિયોના આગેવાન કોણ હતા? ત્રંબકજી દાભડે. હવે ત્રંબકજી દાભડે સેનાપતિ હતા, એ વિદ્રોહ કરી દે છે, નિજામના કહેવાથી વિદ્રોહ કરી દે છે, ને એને કારણે મિત્રો થાય છે ભીલપુરનું યુદ્ધ. ભીલપુરનું યુદ્ધ થાય છે ત્રંબકજી દાભડે અને પેલા કોના વચ્ચે થાય છે? ત્રંબકજી દાભડે અને બાજીરાવની વચ્ચે યુદ્ધ થાય છે, ભીલપુરનું યુદ્ધ. એને ડભોઈનું યુદ્ધ પણ કહેવામાં આવે. 1729માં યુદ્ધ થાય છે. અને આ યુદ્ધની અંદર ભીલપુર અથવા ડભોઈના યુદ્ધની અંદર જે છે એ પેલા ત્રંબકરાવ દાભડે મૃત્યુ પામે. ત્રંબકરાવ દાભડે મૃત્યુ પામે. હવે જે છે આ ડખો થાય, ફરીથી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એક્ટિવ થાય છે. આ યુદ્ધ દરમિયાન સુપ્રીમ કોર્ટ એટલે કોણ? શાહુજી મહારાજ. શાહુજી મહારાજ ફરીથી એક્ટિવ થાય છે. શાહુજી મહારાજ એક્ટિવ થાય છે અને બાજીરાવને કહે, એ બાજી છત્રપતિ તું કે હું? તો કે તમે મહારાજ છત્રપતિ તમે. તું કોણ? તો કે હું પેશવા. તારું પદ ઊંચું, મારું પદ ઊંચું? તો કે તમારું પદ. તો કે હવે મહારાજ મારો આદેશ છે, તમે આ ત્રંબકજી દાભડેને તો મારી નાખ્યા યુદ્ધ મેદાનમાં, ભીલપુરના યુદ્ધમાં 1729 ડભોઈ હતો ભીલપુરના યુદ્ધમાં. હવે જે છે એ બાજીરાવને શાહુજી મહારાજ કહે છે કે ભાઈ આ અંદરો અંદર બાંધવાનું નથી હોય કે ફડાકા બે મારી દઈશ. આ બાજીરાવ માની જાય કે શાહુજી મહારાજ તમે જેમ કહો એમ. તો એની વચ્ચે શાહુજી મહારાજ ફરમાન કરે છે કે ગુજરાતની અડધી ચોથ દાભડે પરિવાર, ગુજરાતનો જે ચોથ ઉઘરાવ છે એની 50% આવક દાભડે પરિવારની અને 50% આવક પેશવાની. આ ગુજરાતનું ભાગ ફાઇનલ પાડવામાં આવે છે અને આ ભાગ કોને પાડે છે? શાહુજી મહારાજ. બંને વચ્ચે સમાધાન કરાવી. હવે જે છે આ બાજુ ઓલો યશવંતરાવ હતો. હવે દીકરો કોણ હતો? યશવંતરાવ. હવે જે યશવંતરાવ નાની ઉંમરનો હતો એટલે એની માતા ઉમાબાઈ મરાઠા સેનાની એકમાત્ર મહિલા સેનાપતિ, એકમાત્ર મહિલા સેનાપતિ બને છે. આગળ જતા આ શાહુજી મહારાજ આ મહિલા સેનાપતિ તરીકે આમની નિમણૂક કરે ઉમાબાઈની. આ બાજુ બાજીભાઈને કહી દે કે ભાઈ તું માપમાં રહેજે, ભલે તું વાંધો ને યોદ્ધા સારો છો બધું છે, પણ હું શાહુજી છત્રપતિ જેમ કહું એમ થાય. ઉમાબાઈને સેનાપતિ બનાવે છે અને ઉમાબાઈ જે છે એ સેનાપતિ તરીકે શાસન કરે છે. એ દરમિયાન યશવંતરાવ દાભડે અફીણ પી અને મરી જાય. એકદમ કોઈ આ કહેવાય ને કે નાની ઉંમરે અફીણ પીને મરી જાય. આ પરિવારને અહીંયા કોઈ હતું નહીં, એટલે બાજીરાવને આ પરિવારને સાઇડલાઇન કરે છે અને આ પરિવાર દાભડે પરિવારને ત્યાં કામ કરતો, દાભડે પરિવારના સહાયક તરીકે કામ કરતો પિલ્લાજી ગાયકવાડ હતા. અને પિલ્લાજી ગાયકવાડનો દીકરો દામાજી ગાયકવાડને ગુજરાત સોંપી દે. દામાજી ગાયકવાડને ગુજરાતનો સંઘપતિ વડો બનાવી દે. અને આવી રીતના મરાઠા સંઘના 4 સભ્યો હતા: હોલકર, સિંધિયા, ભોસલે અને ગાયકવાડ. અને પેશવા પોતે ક્યાં હતો? પૂનાથી શાસન કરતો, પૂનાની આજુબાજુ એ શાસન કરતો. આવી રીતના આખે આખું મરાઠા સામ્રાજ્યના ભાગ પડે છે. અન્ય વિસ્તારમાં બીજા નાના મોટા સરદારોને પણ સોંપે છે. અને ગુજરાતમાં હવે કોણ આવી જાય છે? ગાયકવાડો. બરાબર સમજાઈ ગયું? અને આ ગાયકવાડો ક્યાંથી આવ્યા એની પણ વાત કરું કે બાલાજી વિશ્વનાથના સમયમાં ખંડેરાવ દાભડે જે ખંડેરાવ દાભડે એ પૂનાના રાજકારણમાં જે છે મુક્ત થઈ શકે એમ નહોતા. એટલે ખંડેરાવ દાભડે પોતાની નીચેના 2 સરદારો, પોતાની નીચેના જે છે 2 માણસોને બિન સચિવાલય ક્લાર્કોની નિમણૂક કરી દે છે ગુજરાતમાં. આ એના 2 બિન સચિવાલય ક્લાર્ક એટલે કંથાજી કદમ પાંડે અને દામાજી ગાયકવાડ. દામાજી પહેલો અને એનો ભત્રીજો પિલ્લાજી ગાયકવાડ. અને પિલ્લાજીનો દીકરો એટલે દામાજી બીજો, જેને ઓલો બાજીરાવ જે છે ગુજરાત સોંપી દે છે. એટલે આ 3 વ્યક્તિની ગુજરાતમાં નિમણૂક કરે છે કંથાજી, અને કંથાજી વતી આ લોકો ઉઘરાણી કરતા હોય છે. આગળ જતાં જ્યારે પેલો ડખો થાય છે, એ ડખો થાય છે ત્યારે આ લોકો શરૂઆતમાં દાભડે પરિવારમાં હોય અને દાભડે પરિવાર નબળો પડે છે. એટલે આગળ જતાં પિલ્લાજી ગાયકવાડના હાથમાં ગુજરાતની સત્તા આવી જાય છે. અને પિલ્લાજી ગાયકવાડના મૃત્યુ પછી સંપૂર્ણ સર્વે સર્વા 1731 પછી દાભડે પરિવારને સ્થાને સર્વે સર્વા દામાજી બીજા થઈ જાય છે. દામાજી બીજા અને એનો દીકરો એના પિતા પિલાજી ગુજરાતના મહત્વના વહીવટદાર થઈ જાય છે. ક્લિયર? આવી રીતના કોણ આવી જાય છે? પિલાજી ગાયકવાડ અને દામાજી ગાયકવાડ આવે છે. અને પિલાજી ગાયકવાડ પોતાની રાજધાની કઈ હતી? પિલાજી ગાયકવાડની રાજધાની કઈ હતી? તો તમારે યાદ રાખવાનું સોનગઢ વ્યારા. સોનગઢ વ્યારા જે છે એ પિલાજી ગાયકવાડની રાજધાની હતી અને ત્યાંથી એ શાસન કરતા ગુજરાતનું. સોનગઢ વ્યારા તાપી જિલ્લાની અંદર આવેલું છે. સોનગઢ વ્યારાથી એ શાસન કરતા અને પિલાજી ગાયકવાડે આને પોતાની રાજધાની બનાવી.
ત્યાં સોનગઢનો કિલ્લો બનાવ્યો ને પિલાજી ત્યાંથી શાસન કરતા. એનો દીકરો જે છે એ દામાજી બીજો પોતાની રાજધાની ક્યાં લઈ જાય છે? વડોદરા. અહીંથી વડોદરા મહત્વનું બની જાય છે ને વડોદરાની રાજધાની સોનગઢથી રાજધાની વડોદરાને બનાવવામાં 1734માં. ક્લિયર? આ કંથાજી કદમને સમજાવું. કંથાજી કદમનું શું થાય છે ને એ પણ સમજાવું. તમે કહો સાહેબ કંથાજી કદમનું શું થયું? હવે એની પણ વાત આવશે મારા વાલા. કંથાજી કદમ આગળ જતા કંથાજી કદમ હતા ને એ ખૂબ સારા એવા યોદ્ધા હતા અને એ ને ગાયકવાડો એકબીજાના કોમ્પિટિટર હતા. ઇનડાયરેક્ટલી બે ભેગા નોકરી કરતા ને બે પીએસઆઈ એક જ થાણામાં નિમણૂક થાય તો બે અધિકારીઓ એક જ થાણામાં સમકક્ષ હોય તો અંદરો અંદર ડખા થાય. આવા મતભેદ કંથાજી અને પિલાજી ગાયકવાડ વચ્ચે પણ થાય છે. બરાબર? આ બે વચ્ચે મતભેદ થાય ત્યારે આ બેની વચ્ચે ભાગ પાડી દેવા. પૂર્વ ગુજરાતમાં પિલાજી ગાયકવાડ રહે, પશ્ચિમ ગુજરાતની અંદર કંથાજી કદમ પાંડે ચોથું કરાવશે. આવું નક્કી કર્યું. આના આગળ જતાં કંથાજી કદમ પાંડે મૃત્યુ પામે. એનો દીકરો જે દીવા પાછળ અંધારું હતું એટલે આના વંશનું કાંઈ મહત્વ રહેતું નથી. પિલાજી અને પિલાજીનો દીકરો પછી દામાજી સર્વા બની જાય છે. બરાબર? આનો દીકરો મૃત્યુ પામે પછી આખા ગુજરાતની સત્તા દામાજીને કોણ આપી દે છે? પેલો બાજીરાવ પેલો દામાજીને સંપૂર્ણ સત્તા આપી દે છે ગુજરાતને. હવે જે મુગલ સરદારો હતા પછીની વાત એવું થાય છે કે કોઈ પણ મુગલ સુબાઓ હોય એને ગુજરાતમાં સુબા બનવું હોય, ગુજરાતનો મુગલ સુબો બનવું હોય કોઈ વ્યક્તિને તો મુગલ દરબાર કરતાં મરાઠાઓની વધારે જરૂર પડતી. અને હવે તલવારના જોરે નક્કી થતું કે મુગલ સુબો કોણ બનશે. હવે એ સમયે હમીદ ખાન જે છે એ અને સુજાત ખાન આ બંને વચ્ચે ડખો થતો તો ગુજરાતના સુબાપદ માટે. કયા સુબાપદ માટે? મુગલ સુબાપદ માટે. એ સમયે કંથાજી કદમ પાંડે હમીદ ખાનને મદદ કરે અને સુજાત ખાનને હરાવી અને હમીદ ખાનને સુબો બનાવે છે ગુજરાતનો. અને આ વખતે મરાઠાઓ પહેલી વખત મરાઠાઓ 1735માં અમદાવાદમાં પ્રવેશ કરે છે. 1735માં આજુબાજુ. બરાબર? આગળ જતાં કંથાજી કદમ મૃત્યુ પામે અને દામાજી ગાયકવાડ મહત્વના સર્વા થઈ જાય એવી ઘટના ઘટે. આ છે ને ઘટના હમીદ ખાનવાળી જે છે એ વહેલી બનેલો 1735 મને આની એક્ઝેક્ટ ડેટ મને યાદ નથી. આ ઘટના લગભગ 1731ની ઘટના છે. 1731-32ની ઘટના જ છે આ. બરાબર? અને આવી રીતના મરાઠાઓ અમદાવાદની અંદર પ્રવેશ કરે અને આગળ જતાં જે મુગલ સુબા કોને બનવું એ મરાઠાઓને પૂછીને જ થતું હતું નક્કી. બરાબર? અને પછી એની અંદર મરાઠાઓ લાભ લેતા જાય છે અને ધીમે ધીમે મરાઠાઓ અંતમાં રઘુનાથરાવ 1753માં એ અને દામાજી ગાયકવાડ એ બંને ભેગા મળી 1753માં અમદાવાદ ઉપર આક્રમણ કરી અને અમદાવાદ ઉપર કબજો કરી લે. મુગલ સત્તાનો અંત કરી દે 1753માં. અમદાવાદ ઉપર મુગલ સત્તાનો અંત કરી દે છે 1753માં અને કબજો કરી અને રાઘોબા હવે ગુજરાતના બે ભાગ પડેલા હતા. સાહુજી મહારાજે કીધું હતું એ મુજબ અડધો ભાગ દાભડે પરિવારનો છે એ આગળ જતા કોને મળે છે? ગાયકવાડને. અને અડધો ભાગ કોનો હોય છે? પેશવાનો હોય છે ગુજરાતમાં. એ જે છે પેશવાઓનો હાલે છે અને પેશવાઓ એના વતી એનો ભાગ સંભાળવા માટે સુબાઓની નિમણૂક કરે છે. જેને અંતર્ગત રાઘોબા અમદાવાદનો કબજો કરે એટલે વિઠ્ઠલ શિવદેવને આપી દેવામાં આવે છે. ગુજરાતનો જે છે એ વહીવટ કોને? પેશવા વતી કોણ સંભાળે છે? વિઠ્ઠલ શિવદેવ. હવે અમદાવાદ અને ગુજરાતના બે ભાગ હતા. અડધું ગુજરાત પેશવાનું હતું, અડધું ગુજરાત ગાયકવાડો. હવે સંયુક્તપણે આગળ જતાં આ બંને પેશવા અને ગાયકવાડોનું શાસન હાલે છે ગુજરાતમાં. દામાજી ગાયકવાડ અને પછી પેશવાનો સેનાપતિ સદાશિવ રામચંદ્ર એ બંને મળી અને ગુજરાતમાં શાંતિ સ્થાપે છે. અને સદાશિવરામ જે છે એ ગુજરાતમાં મરાઠી સિક્કાઓ ચાલુ કરે છે. બરાબર? આવી રીતના તમને છે ને નામ યાદ ન રહીએ તો ટેન્શન નહીં લેતા. તમને એક પણ નામ ન યાદ રહીએ ને તો હાલશે. પણ તમારે યાદ એ રાખવાનું છે કે ચેન્જીસ, રાજકીય ચેન્જીસ શું આવ્યા, પોલિટિકલી નહીં. પોલિટિકલી ગુજરાતની અંદર કેવી રીતના શું ચેન્જીસ આવે છે એની વાત કરવાની છે. બરાબર? અને આગળ જતાં 1760માં જે છે સંપૂર્ણ ગુજરાત ઉપર મરાઠી સત્તા આવી જાય. આગળ જતાં એ લોકો પેશવાઓના માણસો જે છે આગળ જતાં સૌરાષ્ટ્ર, કચ્છ બધા વિસ્તારો ઉપર કબજો કરી સંપૂર્ણ ગુજરાત ઉપર 52-53થી સૌરાષ્ટ્ર પેશવા અને ગાયકવાડના હક હેઠળ આવી ગયું હતું. બાકીના ગુજરાત ઉપર સત્તા આવી જાય. અને આગળ જતાં 1795 પછી પેશવાઓ પોતાનો અંતિમ સુબો હોય છે આબા સેલુલકર જે છે એ પેશવાનો છેલ્લો સુબો હોય છે. આબા સેલુલકર ખૂબ અત્યાચારી હોય છે
અને અંતમાં એના અત્યાચારને કારણે અમદાવાદની પ્રજા હાકાર મચી જાય છે અને દામાજી ગાયકવાડ જે છે એ દામાજી ગાયકવાડ આના ઉપર આક્રમણ કરી આને હટાવીને ભગાડી મૂકે છે. ને ત્યાર પછી પેશવા પોતાનો ભાગની ચોથ ઉઘરાવવાની સત્તા પણ કોને આપી દે છે? ગાયકવાડને કહે કે ભાઈ આ ડખાડુખી રહેવા દો, હવે તમે જ આખું ગુજરાત સંભાળો, અમારા ભાગની ઉઘરાણી તમારે કરવાની અને એ ઉઘરાણીના પૈસા તમારે અમને પૂના મોકલી દેવાના. 1795થી 1814 સુધી પેશવાનો ભાગ ગાયકવાડ ઉઘરાવતા ને આ કારણ આગળ જતાં ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધનું કારણ બને છે કે આગળ જતાં જ્યારે આનંદરાવ ગાયકવાડનો માણસ ગંગાધર શાસ્ત્રી પેશવાને ત્યાં જાય છે હિસાબ સમજવા માટે, આટલા વર્ષની ચોથનો હિસાબ સમજવા માટે જાય છે. ત્યાં ઓલો બાજીરાવ બીજો હતો ને આપણે, એ બાજીરાવ બીજો જે રહ્યો એ બાજીરાવ બીજો એ પેલા આનંદરાવ ગાયકવાડના માણસની હત્યા કરી નાખે. કારણ કે 1795થી લઈ અને આખો હિસાબ સમજવાનો હોય છે, હિસાબ કરવાનો હોય. અને બાજીરાવ જે છે હિસાબની અંદર થોડા ઘણા ગોટાળા હોય એને કારણે પેલા આ ગાયકવાડના માણસ ગંગાધર શાસ્ત્રીની હત્યા કરે ને આને કારણે જે છે આગળ જતાં ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધનું કારણ પણ બને છે. બરાબર. આનાથી આગળ જતાં પેશવાઈનો અંત પણ આવે છે. એનું કારણ પણ ગુજરાતે જોયું છે. બરાબર. જર જોરું ને જમીન આપને કજિયાનું મોં કાળું. હવે જે છે મરાઠા સમયની મહત્વની બાબત જે છે બજારવાળા જે ગામ હોય છે, બજારવાળા કસ્બાઓ, એને શું કહેવામાં આવતું? કસ્બાઓ કહે. બજારવાળા કસ્બાઓ જે છે એને કસ્બાઓ કહેવામાં આવતા. બજારવાળા શહેરોને બજાર વગરના ગામ હોય, જ્યાં ગામમાં બજાર ન હોય, માર્કેટ ન હોય, દુકાનો ન હોય, એને મોજ કહેવામાં આવતી. શું કહેવામાં આવતી? મોજ. જ્યાં ખાલી ફાંકી ને પાન મસાલા મળતા હોય, જે ગામમાં એવી દુકાનો હોય અત્યારની જ્યાં બજાર ન હોય, એને મોજ કહેવામાં આવે. મસાલો ખાઈને હા મોજ હા કરતા હોય ઓટલે બેહી, એવા ગામોને મોજ ગામ કહેવામાં આવતા. કસ્બા છે એનો વહીવટદારને કોટવાલ કહેવામાં આવતો અને ગામડાઓ મોજના વહીવટદારને પાટીલ કહેવામાં આવતો. ગુજરાતની અંદર આના માટેના અલગ શબ્દો હતા થોડા. મહારાષ્ટ્રની અંદર પાટીલ કહેવાતો, ગામડાના વડાને પાટીલ કહેવાતો, મોજ અથવા કસ્બા વગરના ગામ. ઉત્તર ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર દેસાઈ, પટેલ અને ચૌધરી શબ્દો હતા આપને ત્યાં. આવા પદોની નિમણૂક થતી હતી, ચૌધરી, પટેલ અને દેસાઈ. હાલમાં ગુજરાતમાં સરનેમ જોવા જ મળે છે આ મોટી. જમીન જે છે એને જરિયાત કહેવામાં આવતું. એના સમયમાં જમીનને જીરાયત કહેવામાં આવતું હતું. બરાબર. જે ખડાલાયક જમીન હોય એને જીરાયત કહેવામાં આવતું. મરાઠાઓના સિક્કાઈ નામના રૂપિયાઓ બહાર પાડે છે ને એક સિક્કા ઉપર ગણેશની છાપ જોવા મળે. ગણેશની છાપવાળા સિક્કાઓને શ્રી સિક્કાઈ કહેવામાં આવતું. શ્રી સિક્કાઈ. બરાબર. પછી જે છે એ મલ્હારરાવ ગાયકવાડના મલ્હારશાહી સિક્કા, શિવાજીના ચાંદોરી સિક્કા પણ હતા. ફતેસિંહ રાવ આવશે, ફતેસિંહ રાવ ગાયકવાડ, એને બાબા સાહેબ કહેતા લોકો, એને કારણે એના સિક્કાઓને બાબાશાહી સિક્કાઓ કહેતા. બાબાશાહી નામના સિક્કાઓ હતા એમના. આ પૂછાઈ ગયેલા જો. અને ગાયકવાડ સરકારના જે છે ગાયકવાડોના જે નબળા હલકા તાંબાના સિક્કાઓ હતા એને વડોદરિયા કહેવામાં. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આ વડોદરિયા નામનો સિક્કાનો વિશે પ્રશ્ન આવી ગયેલો છે મિત્રો, હમણાંની જ કોઈ એક્ઝામમાં STIમાં કે ક્યાંક આવેલો છે કે આ વડોદરિયા સિક્કાઓ જે છે ને એ તાંબાના હલકા સિક્કાઓ વડોદરા સરકાર બહાર પાડતી. એ વડોદરિયા સિક્કા એટલે કેવા? સોનાના ચાંદીના કેવા સિક્કા હતા? એ તાંબાના સિક્કાઓ હતા. ફતેસિંહ રાવના બાબાશાહી સિક્કા હતા. શ્રીવાજીના ચાંદોરી સિક્કા હતા. મરાઠી સિક્કાઓ શ્રી સિક્કા હતા અને મલ્હારરાવ ગાયકવાડના મલ્હારશાહી સિક્કાઓ હતા. ને એ સિવાય પણ મહત્વની વસ્તુ આવશે મિત્રો કે મરાઠાઓ આવી ગયું ભાઈ, આવી ગયું, વાંધો નહીં આવે. બરાબર. આપણે ગોપાળનાથ જગન્નાથ તાંબેડકર એને યાદ રાખવાના છે. તાંબેડકર જેને રણછોડરાયનું મંદિર બનાવ્યું હતું, તાંબેકર પરિવાર. બરાબર. એ યાદ રાખજો એક તમે. બીજું આપણે આગળ વાત આવશે સૌરાષ્ટ્રના સુંદરજી શિવજી સોદાગરની વાત, જે અંગ્રેજોનો નેટિવ એજન્ટ હતો અને ઘોડાનો સોદાગર હતો. એની આગળ વાત કરીએ. તાલુકાના વહીવટદારને કુમાવિસદાર કહેવામાં આવતો. મોટા ગામના વહીવટદારને દરોગાજી કહેવામાં આવતો. અત્યારે હજી આપણે દરોગા PSI. શહેરનો વહીવટદારને કોટવાલ કહેવામાં આવતો મરાઠા સમયગાળાની દરમિયાન. ગામડાનો વહીવટદાર પટેલ હતો, હવલદાર હતો, ચોકિયાત હતો, તલાટી હતો અને એની નીચે ચોવટિયા હતા. ચોવટિયા સરનેમ પણ છે. બરાબર. ચોવટિયા જે છે એ એક વહીવટી પદ હતું. તલાટી, ચોકિયાત આવા અધિકારીઓ રહેતા. મહેસૂલ જે છે એ મોટા બધા શેઠિયા લોકોને ઇજારા પદ્ધતિથી આપવામાં આવતું.
કે ભાઈ તમે આ ગામનું મહેસૂલ ઉઘરાવવાની સત્તા તમારી. શેઠ વાણિયાઓને આપવામાં આવતું, આ લોકોને ઈચ્છા થાય ને એટલું મહેસૂલ ઉઘરાવે, ને મરાઠાઓએ એની પાસે નક્કી કર્યું કે આ 5 ગામનું મહેસૂલ તમારા 100 રૂપિયા અમને આપવાનું. પછી ઓલા શેઠની ઈચ્છા થઈ ત્યાં 500 ઉઘરાવે ને 5000 ઉઘરાવે, અને એને તો મરાઠાઓને આવી રીતના 100 રૂપિયામાં દેતા. બરાબર. બીજું ખડાનો અર્થ શું થાય? ખડા એટલે કોઈ પણ ગામની અંદર એવી જગ્યાએ જ્યારે ઓલો ખેડૂત માલ પાકે, ભાઈ એની વાડીની અંદર ઉત્પાદન તૈયાર થઈ જાય એટલે એને ઘરે નહીં લઈ જવાનું. ગામનું એક મેદાન હોય, એ મેદાને બધાય ખેડૂતે પોતાના માલના ઢગલા કરવાના. એટલે પેલો શેઠ જે ઇજારા પદ્ધતિ હોય એ પોતાના માણસો લઈને આવે અને પોતાની રીતે જે ટેક્સ નક્કી કર્યો એ ટેક્સ લઈ લે, અથવા કોઈ વ્યક્તિ હોય એ ટેક્સ ત્યાંથી ખેડૂતના પાસેથી માલ વધારાનો લઈ લે. ટેક્સ લેવાતો હોય એ લઈ પછી ગામના પટેલ, ચોવટિયા, તલાટી, હવલદાર એ પોતાનો ભાગ લઈ લે. પછી ગામના અન્ય કોમો હોય, દાખલા તરીકે વાણંદ, કુંભાર, જે આખો વર્ષ દરમિયાન ખેડૂતને બધું કામ મફતમાં કરી આપ્યું હોય, અને જે છે એ લુહાર, વાણંદ, પછી એ બધા લોકો પણ એનો ભાગ લઈ લે, અને પાછળ વધે 30-40% જેવો ભાગ એ ખેડૂત એની ઘરે લઈ જાય. અને આ મેદાન જે છે જ્યાં એ કોમન બધા ખેડૂતો પોતાનો માલ લઈને ભેગું થવું પડતું, બરાબર, એને કહેવાય ખડું. ગાયકવાડનું નૌકા સૈન્ય પણ હતું, અને એના 2 નૌકા મથકો હતા, બિલીમોરા અને અમરેલીનું વેલાણ બંદર. આ 2 મહત્વના બંદરો હતા. ક્લિયર? હા, ખડું એટલે જમીનમાં કરેલું લીપણ, ડન, નૂરજહાં. પણ એટલે એમાં કેવું હતું ખબર? આ મેદાનની અંદર છે ને પોતાનો માલનો ઢગલો કરવો હોય ખેડૂતને, એટલે એની સ્ત્રીઓ માટીનું લીપણ કરે, અને એના ઉપર ઘઉં અને બાજરો ધૂળ ન ભળે, એને એમાં ધૂળ ન ભરી જાય એના માટે લીપણ કરીને તૈયાર કરે, અને પોતાનો બધાય માલ ત્યાં રાખતા. એટલે એને ખડું કહેવાય. બરાબર, એને ખડું કહેવાય. અને ખડું જે જગ્યાએ કરતા લોકો એને ખડાવાડ કહેવાય. પરફેક્ટ, નૂરજહાં. ક્લિયર? આ તમને સમજાયું છે હો ભાઈ. સુંદરજી શિવજીની બહુ મોટી વાત કરી નાખેલી ભૂતકાળમાં. અંગ્રેજોને ઘોડા વેચવાનું કામ કરતા ભાઈ, અને અંગ્રેજોનો સરાફી પણ હતો, અંગ્રેજોને પણ પૈસા આપતો વ્યાજે. આ સુંદરજી શિવજી વિશેની બહુ મોટી વાત કરી નાખી છે ભૂતકાળમાં આપણે. બરાબર. સુંદરજી શિવજીની વાર્તા ખબર છે ને? અને ઓલી હૈદરી તોપ પણ આપે છે. ટીપુ સુલતાન એને હૈદરી તોપ આપે છે. હમણાં જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયું. સુંદરજી શિવજી સોદાગર, અંગ્રેજોનો ખાસ વિશ્વાસુ માણસ, અને ઘોડા વેચવાનો ધંધો મૂળ એનો. યાદ છે ને? આ ગુંદિયારી ગામનો વતની હતો સુંદરજી શિવજી સોદાગર. કયા ગામના વતની હતા? યાદ કરજો. આ ભાઈ ગુંદિયારી ગામ કચ્છના વતની હતા. અને એ ગુંદિયારી ગામના વતની સુંદરજી શિવજી સોદાગર શરૂઆતમાં જુગાર રમવો, દારૂ પીવો એનો મૂળ ધંધો. એના બૈરાનું ઘરેણા પણ વેચી નાખે. પછી એને જે એક સાધુના સંપર્કમાં આવવાથી એ વેપારની શરૂઆત કરે છે. વેપારની શરૂઆત શું કરે છે? તો કે ઘોડા લે વેચનો ધંધો શરૂ કરે. ઘોડા લે વેચનો ધંધો કરે એ દરમિયાન એ સિંધના યુદ્ધ દરમિયાન બે અંગ્રેજ અધિકારીઓને એ પોતે સિંધના યુદ્ધ દરમિયાન જે છે મુસ્લિમોના સામે લડતા હતા, એ દરમિયાન 2 અધિકારીઓ ઘાયલ થઈ જાય છે, અને એને જે છે એ વાગડ વિસ્તારની અંદરથી બચાવે છે. આ 2 અંગ્રેજ અધિકારીઓ આગળ જતા બહુ મહત્વના હોદ્દા ધરાવતા હોય મુંબઈ ગવર્નરની અંદર. આ મુંબઈ ગવર્નર જે છે એનું યુદ્ધ હાલતું હોય છે, એ લોકોનું યુદ્ધ દક્ષિણમાં ટીપુ સુલતાન હારે હાલતું હોય છે યુદ્ધ. આ દરમિયાન અંગ્રેજ સેનાને ઘોડાની જરૂર પડે, એટલે આ બંને અધિકારીઓને યાદ આવે કોની? તો કે સૌથી સારામાં સારા ભારતમાં એ સમયે ઘોડા 2 હતા, કચ્છી ઘોડા અને મારવાડી ઘોડા. આ 2 ઘોડાઓ એ વિસ્તારની અંદર મળતા હતા, અને એનો વેપાર કોણ કરતા હતા? સુંદરજીભાઈને કોન્ટ્રાક્ટ અપાવી દે. સુંદરજીભાઈ મુંબઈ પ્રેસિડેન્સી અંગ્રેજોને ઘોડા સપ્લાય કરે, અને આ બાજુ ટીપુ સુલતાનને ઘોડા સપ્લાય કરે. આ બંનેને ઘોડા સપ્લાય કરે છે, અને એની અંદર એને ખૂબ આવક થાય છે. અને આગળ જતાં ટીપુ સુલતાન એના પર ખુશ થઈ જાય છે. ખૂબ સારા ઘોડા આપે છે ટીપુ સુલતાનને એને કારણે. એટલે ટીપુ સુલતાન એને હૈદરી નામની તોપ એના પિતાના નામ પરની તોપ આપે છે, અને કહે છે
કે આ તમારા કચ્છના રાજા ફતેહ મહમદ, કચ્છના સેનાપતિ ફતેહ મહમદને આપી દેજો કે આ જે છે એ ટીપુ સુલતાને તમને ભેટમાં આપેલી, કચ્છને ભેટમાં આપેલી તોપ છે. બરાબર. આ હૈદરી તોપ વિશે પૂછાઈ ગયું કે ટીપુ સુલતાને હૈદરી તોપ કોને આપેલી, તો સુંદરજી શિવજી સોદાગર. હવે જે છે આગળ જતાં ટીપુ સુલતાનના મૃત્યુ પછી આ અંગ્રેજોનો ખૂબ વિશ્વાસુ માણસ બની જાય અને આગળ જતાં મોટા ઇજારા પણ મેળવે છે. મોટા વિસ્તારમાં મહેસૂલ ઉઘરાવાનો ઇજારો પણ મેળવે છે. બરાબર. આ સુંદરજી શિવજી સોદાગરની વાત, હૈદરી તોપની વાત. ક્લિયર. અને આશાપુરા માતાજીનું મંદિર, કચ્છનું આશાપુરા માતાજીનું મંદિર સુંદરજી શિવજી સોદાગર બનાવે છે. અત્યારનું જે તમે આશાપુરા માતાજીનું મંદિર જોવો છો, જેની 25 કરોડની ફાળવણી કરેલી છે આ વર્ષે ગુજરાત સરકાર મંદિરના ડેવલપમેન્ટ માટે થઈને, એ 25 કરોડની ફાળવણી જે મંદિર માટે ગુજરાત સરકારે કરી, એ આશાપુરા માતાજીનું મંદિર માતાનો મઢ કહેવાય. આખી કચ્છ અને સૌરાષ્ટ્રની પ્રજાના જે છે એ માતાજી તરીકે પૂજે છે મોટા પાયે લોકો. એ મંદિર સુંદરજી શિવજી સોદાગરે બનાવ્યું હતું, કારણ કે સુંદરજી શિવજી સોદાગર જે છે એ આશાપુરા માતાજીનો પરમ ભક્ત હતો. ક્લિયર. અને એ પોતે એની જે બરકત થઈ, એકદમ કાંઈ નહોતું એની પાસે, એની બૈરુના ઘરેણા વેચી નાખેલો, એ વ્યક્તિને એકદમ બરકત આવે એની પાછળ એની આ માતાજી પાછળની આસ્થા હોય છે. અને આગળ જતાં ઘણા બધા છે ને કચ્છની પ્રજાને વધારે આસ્થા વધારે હતી આશાપુરા માતાજીના ઉપર, મેક્ઝિમમ કચ્છની બધી પ્રજા. ને આ મંદિર પણ સુંદરજી શિવજી સોદાગર બનાવે છે. ક્લિયર. સમજાઈ ગયું? સમજાઈ ગયું? તમને ક્યાંય એવું લાગ્યું? ઘણું બધું પૂછાય છે. હવે આપણે ગાયકવાડી શાસકો વિશે વાત કરીશું. હવે આપણે કેની વિશે વાત કરીશું? ગાયકવાડ શાસકો વિશે. હવે જે છે ઓલા દામાજી ગાયકવાડ હતા. કોણ હતા? દામાજી ગાયકવાડ. આ દામાજી ગાયકવાડ એટલે ત્રંબકરાવ દાભડે, ખંડેરાવ દાભડેનો માણસ. આ દામાજી ગાયકવાડનો ભત્રીજો એટલે પિલાજીરાવનો દીકરો એટલે દામાજી બીજો. આ દામાજીનો ભત્રીજો આ હતો, તો દામાજીના ભાઈનું નામ હતું જીંગોજીરાવ. આ જીંગોજીરાવ છે એ દામાજીનો ભાઈ હતો ને એનું પૈતૃક ગામ હતું કૌલાણ ગામ. એ કૌલાણ ગામમાં એનો મોટો ભાઈ હતો ને એ જાગીરદાર તરીકે ત્યાં રહે છે. દામાજીનો મોટો ભાઈ જીંગોજી, જીંગોજીનો દીકરો પિલ્લાજી. જીંગોજીનો દીકરો એટલે કોણ? પિલ્લાજી. આ બંને ભાઈ. આ મોટો ભાઈ જાગીરદાર, નાનો ભાઈ એના સાથે એનો ભત્રીજાને લઈ જાય છે પિલ્લાજીને. પિલ્લાજીનો દીકરો દામાજી. દામાજીને ઘરે કોઈ છોકરા નહોતા. અને આ જીંગોજીના બીજા દીકરાઓના વંશજો જે છે એ આગળ જતા એ કૌલાણ ગામમાં રહીએ છે. અને આ કૌલાણ ગામમાં 1875ના જાગીરદાર ફેમિલીના 7 ફેમિલી હતા. આ ગામમાં 7 ફેમિલી હતા અને 7 ફેમિલીનો વડો એટલે કાશીરાવ ગાયકવાડ. આ કાશીરાવ ગાયકવાડની ઘરે 3 દીકરા. એનો દીકરો એક ગોપાલ વચેટિયો. આ ગોપાલ જે છે એ આગળ જતા સયાજીરાવ ત્રીજો બને છે. જ્યારે આ વંશની અંદર આગળ જતા અંગ્રેજો ખંડેરાવ અને મલ્હારરાવને પદભ્રષ્ટ કરે ત્યારે ખંડેરાવના પત્નીને જ્યારે કહે છે હું તમને કનેક્ટ કરાવીશ ત્યાં, આ ગોપાળ સયાજીરાવ ત્રીજાએ આ વંશને કનેક્ટ કરાવીશ. હવે આપણે વાત કરીશું, દામાજીની વાત થઈ ગઈ, પિલાજીની વાત થઈ ગઈ. પિલાજીનું ખૂન કોણ કરાવે છે? તો કે પિલાજીનું ખૂન જે છે એ જોધપુરના રાજા અભયસિંહ કરાવે છે. પિલાજીનું ખૂન જોધપુરના રાજા અભયસિંહ કરાવે છે. ને પિલાજીનું ખૂન થયા ગયા બાદ આગળ જતા એનો દીકરો શાસક બને દામાજી બીજો. વડોદરાને રાજધાની બનાવે અને લાઠી રાજ પરિવાર જે છે એ દામનગરનો વિસ્તાર એને આપે છે. લાઠીના રાજા જ્યારે ખંડણી નથી ભરી શકતા મરાઠાઓને, ત્યારે એ દામનગરનો વિસ્તાર ભેટમાં આપે છે અને પોતાની પુત્રીના લગ્ન પણ દામાજી હારે કરાવે. અને દામનગર એમના નામ ઉપરથી સિટી વસાવવામાં આવે છે, નગરપાલિકા છે. પછી સયાજીરાવ પહેલાં આવે, ખાધું પીધું રાજ કર્યું, એનું કંઈ મહત્વ નથી. બરાબર, આપણા માટે એનું કંઈ મહત્વ નથી. ફતેસિંહરાવ એટલે ઓલા બાબાશાહી સિક્કાવાળા. બરાબર, આ જે છે એ બાબાશાહી સિક્કાવાળા, એટલું યાદ રાખજો. એનાથી વધારે નહીં. માનાજી રાવે ખાધું પીધું રાજ કર્યું, આ એકે નામ નો યાદ રાખો તો હાલશે. ખાલી આ ફતેભાઈને યાદ રાખજો. પાણીપતના પહેલા યુદ્ધ વખતે કોણ હતું એક યાદ રાખજો, દામાજી બીજા હતા. પાણીપતના યુદ્ધ વખતે જે છે ગુજરાતનો શાસક, મરાઠી શાસક કોણ હતો? દામાજી બીજા. ઓકે. પછી ગોવિંદરાવ આવે. ગોવિંદરાવે ખાધું પીધું ને રાજ કર્યું.
હવે શાસક આવે છે આનંદરાવ. આનંદરાવ શાસક કોની મદદથી બને છે? અંગ્રેજોની મદદથી બને. અંગ્રેજોની મદદ લઈને આ વ્યક્તિ શાસક બને છે આનંદરાવ. આની સામે આનંદરાવના કઝિન બ્રધર મલ્હારરાવ, આનંદરાવના ભત્રીજી કાન્હોજીરાવ અને ગણપતરાવ, આ બધાને વાંધો પડે. એમાં ખાસ આ મલ્હારરાવને યાદ કરવાનો થશે, કારણ કે આ આગળ જતા આ શક્તિશાળી. અને આ મલ્હારરાવે કડીનો કિલ્લો ફરીથી બનાવ્યો. કડીનો કિલ્લો ફરીથી બનાવે છે. આ પ્રશ્ન જીપીએસસીમાં આવેલો છે. ગાયકવાડ પરિવારના મલ્હારરાવ ગાયકવાડ કડીનો કિલ્લો રિપેર કરાવી ફરીથી બનાવે અને ત્યાં પોતે કડીના વિસ્તારમાં પોતે રહી અને પોતે સેનાની ભરતી શરૂ કરે છે. નવી સેના આરબ મુસ્લિમો યોદ્ધાઓની સેનાઓ ભેગી કરી અને આરબ સૈનિકોની ભરતી કરી અને પોતાનું સ્થાન મજબૂત કરે છે કડીમાં રહે. આ બાજુ આનંદભાઈને વાંધો પડ્યો. આનંદભાઈને ખબર પડી કે મલ્હારરાવ ગમે ત્યારે આક્રમણ કરશે અને જીતી લેશે. એટલે આ ભાઈએ તરત જ અંગ્રેજો સાથે સંધિ કરી લીધી, ખંભાતની સંધિ કરી લીધી. અંગ્રેજો સાથે ખંભાતની સંધિ કરી લીધી, કારણ કે એને બીક હતી. એને બીક હતી કે મલ્હારરાવ પેશવાની મદદથી ગમે ત્યારે આક્રમણ કરશે. એટલે આને તરત જ અંગ્રેજોની સહાયતા લઈને અંગ્રેજો સાથે સહાયકારી યોજના સ્વીકારી લીધી 17 માર્ચ 1802 જેને કહેવાય ખંભાતની સંધિ. જીપીએસસીમાં બહુ ઘણી વખત સુધી પ્રશ્ન આવેલો છે, કેમ્બેની સંધિ અથવા ખંભાતની સંધિ. અને આવી રીતના જે છે આનંદરાવ ગાયકવાડ અંગ્રેજોની મદદથી જે છે એ પોતાની સત્તા ટકાવી રાખે એની મદદથી આવે છે અને સત્તા પણ અંગ્રેજોની મદદથી જ ટકાવે. જેને અંતર્ગત અંગ્રેજો આ સંધિ કરે, જેને અંતર્ગત સુરતનો વિસ્તાર, ફળદ્રુપ વિસ્તાર 28 તાલુકો અને સુરતની ચોથનો જે છે ચોથ ઉઘરાવાની સત્તા અંગ્રેજોને સોંપી દીધી. અને જ્યારે પણ અંગ્રેજ સૈનિકો એને મદદ કરે ત્યારે એનો ખર્ચ આપવાની વાત નક્કી કરી. અને આરબ ફોજ એની સેનાની અંદર આરબ મુસ્લિમોની ફોજ હતી એ ઘટાડવાની વાત કરે છે, બરાબર. આગળ જતા 1805માં ફરીથી કરાર કરે અંગ્રેજો હારે, જેને અંતર્ગત ધોળકા, નડિયાદ, ખેડા, વિજાપુર, માતર, મહુધા અને કડી, આનો મોટો એવો વિસ્તાર અંગ્રેજોને સોંપી દે. આ બધો વિસ્તાર અંગ્રેજોને સોંપી દે. અને બીજું કાઠિયાવાડની ખંડણી ઉઘરાવાની સત્તા પણ અંગ્રેજોને સોંપી દે, કે કાઠિયાવાડમાં ખંડણી ઉઘરાવા જવાની આના વતી, પેશવા વતી. અને એ ખંડણી કોણ ઉઘરાવા જશે? તો કે અંગ્રેજો ઉઘરાવશે. આવી રીતના જે છે એ ખંભાતની સંધિ કરી લે છે. કેમ? તો કે એના ભાઈ મલ્હારરાવથી ડરીને. અંતમાં મલ્હારરાવ વિરુદ્ધ અંગ્રેજો જે છે યુદ્ધ કરી અને મલ્હારરાવને કેદ કરીને જેલમાં નાખી દેવામાં આવે. આવી રીતના મલ્હારરાવ જે છે મહત્વનો વ્યક્તિ હતો એ હટાવી દેવા, કાનાજીરાવ અને બધાને અલગ કરી અને આ પોતે અંગ્રેજોની મદદથી સત્તા ટકાવે છે. 1807માં આના સમયમાં વોકર કરાર થયો. વોકર કરાર કોની વચ્ચે થયો હતો? તો તમારે યાદ રાખવાનું, સૌરાષ્ટ્રના 153 રાજાઓ, એ સમયના 153 રાજાઓ હતા. રજવાડા, નાના નાના જાગીરો અને રાજાઓ હતા. અને જે છે આનંદરાવ ગાયકવાડ વતી એનો માણસ હોય છે વિઠ્ઠલ દેવાજ. એના વતી કોણ જાય છે? વિઠ્ઠલ દેવાજ. વિઠ્ઠલ દેવાજી ગાયકવાડ વતી હોય છે. આ બાજુ 153 રજવાડા હોય છે. અને આ બંનેની વચ્ચે જે છે એ જામીન અથવા મધ્યસ્થી કરે છે અંગ્રેજ અધિકારી કર્નલ એલેક્ઝાન્ડર વોકર. અને આ આખું જે છે ઘટના ક્યાં બને છે? આ કરાર ક્યાં થાય છે? ઘૂટુ ગામ બને. ઘૂટુ ગામ મોરબી પાસે આવેલું ઘૂટુ ગામ આ કરાર થાય. 1807-8માં આ કરાર થાય છે. 1807 તમારે માનવાનું, બરાબર. અને 1817માં આ વ્યક્તિ અમદાવાદ અંગ્રેજોને સોંપી દે છે. અમદાવાદ જે અડધું હતું ને એ અંગ્રેજોને સોંપી દે છે, બરાબર. અંગ્રેજોને અડધું અમદાવાદ સોંપી દે, સુરત અડધું સોંપી દે, અમદાવાદ સોંપી દે, બરાબર. ને આષ્ટીની લડાઈનું કારણ પણ એનો માણસ ગંગાધર શાસ્ત્રીની હત્યા થાય છે. કોણ? ઓલો પેશવા કરે, એની ચર્ચા કરી નહીં. અને ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધનું કારણ પણ આવું હોય છે. કેમ? તો ગંગાધર શાસ્ત્રીની હત્યા થઈ તો ઓલી ચોથનો હિસાબનો ડખો હાલતો હતો એટલે. હવે આપણે તમને થોડીક એવી વાત કરી દઈ મહત્વની કે ભાઈ આપણે આ બધા વિસ્તારો હતા એની શું ઘટના. હવે ગુજરાતના અલગ અલગ 5 જિલ્લાઓ અંગ્રેજો પાસે ક્યાંથી આવે? કોની પાસેથી આવે? પહેલી તો વાત કરી સુરત જિલ્લો. સુરતનો વિસ્તાર જે છે અંગ્રેજો પાસે કેવી રીતના આવે? તો કે આ સુરત અડધું કોની પાસે હતું? પેશવાઓ પાસે હતું. એ પેશવાઓને 1818ના યુદ્ધની અંદર હરાવી અને આ સુરત મેળવી લે અંગ્રેજો. અને અડધું ઓલા ગાયકવાડે આપી દીધું. એટલે સુરત એક જિલ્લો ગયો. આવી રીતના પેશવા અને ગાયકવાડ પાસેથી. સેમ વસ્તુ અમદાવાદની થાય. અમદાવાદ
ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધમાં દરમિયાન સુધી અડધું પેશવાનું હતું અને અડધું કોનું હતું? ગાયકવાડ. આ પણ આગળ જતા અમદાવાદ પણ અંગ્રેજો આમની પાસેથી છીનવી લે. ખેડા જે છે એ વિસ્તાર ગાયકવાડનો હતો. સહાયકારી ફોજના ખર્ચ રૂપે ખેડા ચરોતરનો વિસ્તાર, ફળદ્રુપ વિસ્તાર અંગ્રેજો લઈ લે છે એની પાસેથી. એટલે 3 જિલ્લા પંચમહાલ અને ભરૂચ આ ફળદ્રુપ વિસ્તાર હતા બંને. અંગ્રેજો આ બંને વિસ્તાર સિંધિયાને હરાવીને લઈ લે છે. અંતિમમાં સૌથી છેલ્લે સિંધિયાને અંગ્રેજો સૌથી છેલ્લે મરાઠા સરદાર સિંધિયાને હરાવી 1817-18માં એની પાસેથી આ 2 જિલ્લાઓ લઈ લે છે. અને આવી રીતના ગુજરાતના 5 જિલ્લાઓ અંગ્રેજો સત્તાની હેઠળ આવી જાય છે. અંગ્રેજી સત્તાની હેઠળ આવી જાય છે. ક્લિયર? હા, પૂર્વમાં ઉઘરાવે, ચોથ ઉઘરાવે, એક પિલાજી ગાયકવાડ. ઓગણીસો 1738માં ને ભાઈ 1731માં પિલાજીની હત્યા થાય છે ડાકોર ખાતે. પિલાજીની હત્યા 1731માં થાય. ક્લિયર? આટલું સમજાઈ ગયું બધાને? વાલા ભાઈઓ और બહેનો, આટલું સમજાઈ ગયું? અહીંયા લગીને તમને બધું ટકાટક ગાયકવાડો ટકાટક સમજાઈ ગયા. ખંભાતની સંધિ સમજાઈ ગઈ. કોને હું ક્યાં કાંઈ દીધું ને આ તમને યાદ ન રહીએ તો હાલશે. આ મને કંઈ જોતું જ નથી. તમને આ યાદ રહીએ તો કાંઈ ટેન્શન લેવાનું નથી. યાદ રહીએ ભલે, સંધિની શરતો યાદ રહીએ ભલે, બાકી તમને ખંભાતની સંધિ કોના વચ્ચે થઈ હતી ને એ યાદ રહેવું જોઈએ. ખંભાતની સંધિ આનંદરાવ ગાયકવાડ અને અંગ્રેજો વચ્ચે થઈ, આ યાદ રહેવું જોઈએ. બીજું કાંઈ યાદ નહીં રહીએ તો હાલશે. આનંદરાવ અને અંગ્રેજો વચ્ચે આ સંધિ થઈ હતી 1802માં, એ તમારે યાદ રહેવું જોઈએ. અને આ સંધિનું કારણ પણ યાદ રહેવું જોઈએ. તમને બીજું કાંઈ યાદ ન રહીએ ટેન્શન ન લેજો. અહીંયા કાંઈ યાદ ન રહીએ તો હાલશે. આનંદરાવ જે છે અંગ્રેજોની મદદથી શાસક બન્યો હતો એટલું યાદ રાખજો. અને અંગ્રેજોનો જે છે એ અંગ્રેજોની મદદથી શાસક બને એ યાદ રાખજો. અને વોકર કરાર યાદ રાખજો. બરાબર? વોકર કરાર યાદ રાખજો. ત્રીજા અંગ્રેજ મરાઠા યુદ્ધ અમદાવાદ અંગ્રેજોને આપે છે એ યાદ રાખજો. સુરત આપે છે એ યાદ રાખજો. બરાબર? બીજું કાંઈ આનંદરાવમાં યાદ ન રહીએ તો હાલશે. વોકર કરાર યાદ રાખજો. ક્લિયર? એ આપણા જીપીએસસીના સિલેબસમાં છે. બીજું કાંઈ નો યાદ રહીએ તો મોજ કરજો. બરાબર? અને સયાજીરાવ સમયમાં આગળ જતાં અંગ્રેજો બીજો કરાર કરે. આ બીજા કરારને હું તમને આગળ સયાજીરાવ ત્રીજામાં સમજાવીશ, વાત કરીશ. 1911માં પેલી સભા ભરાય ને એ દરમિયાનની વાત આવશે. સયાજીરાવ બીજા શાસક બને 1820માં. અને 1819થી 47 સુધી શાસન કરે. અંગ્રેજો આના સમયમાં ફરીથી એમની સાથે નવા કરાર કરે. એને અંતર્ગત આમની પાસેથી અમદાવાદનો વિસ્તાર ફરીથી થોડો ઘણો બાકી હતો એ દસક્રોય, ઉમરેઠ, સૌરાષ્ટ્રમાં કર ઉઘરાવવાની સત્તા અંગ્રેજો લઈ લે છે. હવે સૌરાષ્ટ્રની અંદર કર ઉઘરાવવાની સત્તા અડધી અંગ્રેજોની હતી, અડધી પેશવાઓની હતી. પેશવાઓ હતી અંગ્રેજો ઉઘરાણી કરતા, એમાં જ 25%, એટલે 12.5% થઈને એ અંગ્રેજો લઈ જતા. એક તો 50% આ રાખતા હતા, પ્લસ આનું 50%ના 25%, એટલે 12.5%. એટલે ટોટલ સૌરાષ્ટ્રની ઉઘરાણીના 62% અંગ્રેજો લઈ જતા. બરાબર? અને ફરીથી જે છે પેટલાદ, સિદ્ધપુર અને ઓખા મંડળનો વિસ્તાર એ ગાયકવાડને પાછો આપી દે છે. ઓખા મંડળ માથાકૂટનો વિસ્તાર હતો. સિદ્ધપુર જે છે એ પેલા ઠાકોરોનો વિસ્તાર હતો, અને ઠાકોરો ગમે ત્યારે હાલતા બંડ તોફાન કરતા હતા. પેટલાદ સારો વિસ્તાર હતો. આ વિસ્તાર જે છે એ અંગ્રેજો કોને? ગાયકવાડને આપી દે. એની પાસે હારો ચરોતરનો વિસ્તાર લઈ લે. દસક્રોય ને ઉમરેઠ ને અમદાવાદના ફળદ્રુપ મેદાનો લઈ લે અને કચરો આને પાછો આપી દે. બરાબર? અને 1830માં અંગ્રેજો કોઠી ક્યાં ખસેડે છે? અમદાવાદમાં. હવે અમદાવાદ એનું થઈ ગયું હોય એટલે 1830માં કોઠી વડોદરાથી ક્યાં ખસેડવામાં આવશે? અંગ્રેજોની મેન ઓફિસ ક્યાં ખસેડે છે? વડોદરાથી અમદાવાદ. આ યાદ રાખો. હવે તમે કહો, અને સતી પ્રથા નાબૂદ કરાવે છે. સયાજીરાવ બીજા વડોદરા રાજ્યની અંદર સતી પ્રથા નાબૂદ કરાવે. સયાજીરાવ બીજા. હવે ઘટના ઘટે છે અહીંયા. આ કરાર થાય પછી આગળ જતા અંગ્રેજો અને આ કરાર આગળ છે 1947 લગી અંગ્રેજો અને ગાયકવાડ વચ્ચે માન્ય રહે છે. આ છેલ્લો કરાર હતો. એની મુજબ જે કંઈ ટર્મ્સ કન્ડિશન હતી એ આગળ જતા માન્ય રહે છે. હવે થાય છે એવું 1911ની અંદર ઘટના ઘટે છે. પેલો ભાઈ પંચમ જ્યોર્જ આવે છે. ભારતની અંદર કોણ આવે છે?
પંચમભાઈ જોર્જ 1911માં દિલ્હીનું ઉદ્ઘાટન કરવા. પંચમ જોર્જ આવે છે અને એ સમયે પંચમ જોર્જની દિલ્હી દરબાર ભરાય છે. દિલ્હી દરબાર ભરાય છે. વાઇસરોય જે છે એ સમયનો વાઇસરોય જે હતો, કોણ હતો ભાઈ? વાઇસરોય કોણ હતો? ફટાફટ કોમેન્ટ કરો. જેના સમયમાં દિલ્હીના પેલા બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા. હૈયે છે, ઓઠે નામ નહીં આવે. વાઇસરોય કોણ હતો ત્યારે? મને હૈયે છે, ઓઠે નહીં આવે. વાઇસરોય દિલ્હીની અંદર 1911માં. લોર્ડ હાર્ડિક, લોર્ડ હાર્ડિક, હાર્ડિક હાર્ડિક હાર્ડિકભાઈ, હાર્ડિકભાઈ બધાને કહે છે લોર્ડ હાર્ડિક, બરાબર? બધાને કહે છે, બધા ભારતના રજવાડામાં કહે છે અમારા ભગવાન, અમારા મહારાજ પંચમભાઈ જોર્જ આવ્યા છે અને તમારે લોકોએ જે છે એ બધા રાજાએ આવવાનું અને આવી રીતના ઊંચા એવા પગથિયાવાળા જે છે સ્ટેજ ઉપર આ પંચમભાઈ જોર્જનું સિંહાસન દિલ્હીમાં રાખવામાં આવશે. તમારે બધા રાજા અહીંયા લાઈનમાં ઊભું રહી જવાનું, બધા એક પછી એક આવવાનું અને પગથિયા ચડવાના અને તમારે નમવાનું. પંચમભાઈ જોર્જને ભેટ આપવાની બધાએ, ને ભેટ પણ કીધેલી હો કે જે રાજ્યને કીધું તમારે આવી ભેટ આપી, ભેટ આપવાની. પછી તમારે પીઠ દેખાડીને વળવાનું, પાછા પગે અહીંયા વળવાનું, નમતા નમતા સલામ કરતાં કરતાં વળવાનું ને પછી તમારી જગ્યાએ લાઈનમાં ઊભું રહી જાઓ. બેહવાનું કોઈ નહીં, લાઈનમાં જ ઊભા રાખ્યા બધાએ. આ પંચમ જોર્જના સમયની ઘટના. સયાજીરાવ ગાયકવાડ આવે છે, મિત્રતાના નાતે સયાજીરાવ ગાયકવાડ આવે, રાજ દરબારમાં જઈને સીધા જઈને અને પંચમ જોર્જને હાઈ હેલો કરી અને કોઈ થોડી ઘણી ભેટ આપીને પીઠ દેખાડીને પાછા ફરે. પેલો લોર્ડ હાર્ડિક કહે કે ભાઈ ખુલાસો માંગ્યો, તમે કેમ અમારા પંચમનું અપમાન કર્યું, કે તમે કેમ પીઠ દેખાડી, અમારા પંચમભાઈ જે છે એનું અપમાન કેમ કર્યું? એટલે ઓલા સયાજીરાવ ત્રીજા અને કહે છે મોટા પંચમ કોણ? પંચમ કોણ? તો કે પંચમ ઇંગ્લેન્ડનો રાજા પંચમ જોર્જ. તો કે એ રાજા તો હું ગાયકવાડ, હું વડોદરાનો શું છું? હું વડોદરાનો ચપરાસી છું. આવી રીતના પંચમ જોર્જને કહે કે ભૂલતા નહીં 1820ના કરાર યાદ છે ને, તમે ને આપને મિત્રના રીતે જોડાયેલા છે 1820ના કરાર મુજબ. અમારા સયાજી દાદા બીજાએ કીધેલું એના મુજબ આ કરાર તમે ભૂલી નથી ગયા ને? અમે તમારા ગુલામ નથી. પંચમ પણ રાજા છે, હું પણ રાજા છું. આપના આ કરારને હિસાબે આપણે મિત્રતાના નાતે એને ભેટ આપું છું. હું એનો ગુલામ નથી કે હું એને સલામ કરું. એ સલામ કર્યા વગર ઉતરી અને એને જે છે એ પાછા આવતા રહ્યું, બરાબર? એટલે એ વખતે એ પંચમને યાદ દેવરાવ છે, આ કરાર યાદ દેવરાવ છે. એટલે આ ખાલી તમને વાત આવી. હવે જે છે આના પછી આપણે વાત કરવાના છે ગણપતરાવ. હવે જે આના મૃત્યુ પામે આ ભાઈ ને એમના પછી જે છે એ ગણપતરાવ શાસક બને છે. એમના ભાઈ ગણપતરાવ શાસક બને છે 1847 થી 56 સુધી. આ સમયમાં વડોદરાનો ખટપટ રિપોર્ટ રાજુ કરે છે કર્નલ આઉટરામ. કર્નલ આઉટરામ હવે જે છે આ લોકો અંગ્રેજોનો એક અધિકારી રહેતો, એ હવે અંગ્રેજો તાકાતવર થઈ ગયા તો હવે ખટપટ કરે છે, વડોદરા રાજ્યની અંદર ખટપટ કરે છે. અને એ જે છે ખટપટ આઉટરામ સતત વહીવટી બાબતોની અંદર ખટપટ કરે, જે એનો અધિકાર જ નહોતો, પરંતુ મરાઠા સત્તા નબળી પડી હતી અને મરાઠા અંગ્રેજોનો પ્લાન હતો. કારણ કે મરાઠાઓનું સૌથી મોટું રજવાડું હવે ગાયકવાડ હતું, બાકી બધા નાના વિસ્તારની દ્રષ્ટિએ અને આવકની દ્રષ્ટિએ ગાયકવાડનું ગુજરાત બધા મરાઠાઓની અંદર મોટું હતું ને ભારતમાં જેટલા રજવાડા હતા એનો 5મા નંબરનું મોટું રજવાડું. એટલે અંગ્રેજોનો પ્લાન હતો કે ગમે તેમ કરી મરાઠાઓ જ્યારે પણ હવે એકઠા થશે તો ગાયકવાડના હેઠળ એકઠા થઈને વિરોધ કરી શકે, અંગ્રેજોનો સામે બંધ પોકારી શકે. એટલે એને નક્કી કર્યું કે પહેલાં ગાયકવાડનું રજવાડું શક્ય હોય તો કોઈને કોઈ બહાનું કાઢી એને છીનવી લે. હવે કર્નલ આઉટરામ જે છે એ વડોદરાના રાજાના વહીવટમાં સતત ખટપટ કરતો અને એને કારણે વડોદરાનો ખટપટ રિપોર્ટ આલે છે. અને આ દરમિયાન અંગ્રેજો અને ગાયકવાડ પરિવાર વચ્ચે સંબંધો ખૂબ ખરાબ થાય છે. ગાયકવાડ પરિવાર અને અંગ્રેજો વચ્ચે ખૂબ સંબંધો ખરાબ થાય છે. અને આ સંબંધો ખરાબ થઈ ત્યારે ગાયકવાડ વચ્ચે મૂળમાં પણ હતા વિદ્રોહ કરી દેવાનો, પરંતુ ત્યાં ગવર્નરને ખબર પડી જાય કે ભાઈ વધારે
જે છે એ ગાયકવાડના ગણપતરાવને હેરાન કરી શકાય નહીં. જો કરશે હેરાન તો એ વિદ્રોહ કરશે. એટલે અંતમાં જે છે એ કર્નલ આઉટરામનો રિપોર્ટ છે એને ખારીજ કરે છે અને કર્નલ આઉટરામે આ ખટપટનો રિપોર્ટ જાહેર કરેલો. બરાબર, આ યાદ રાખજો. હવે એના પછીના શાસક આવે છે ખંડેરાવ 1857ના વિદ્રોહ તરફ. હવે ગણપતરાવ જે છે એને આગળ જતા અંગ્રેજો કોઈને કોઈ કરીને ગમે તેમ કરી અને જેવા મૃત્યુ પામે એટલે અંગ્રેજ પોતાના તરફી માણસને અહીંયા શાસક બનાવવા માંગે છે. કોને શાસક બનાવે છે? ખંડેરાવ. કોને શાસક બનાવે? ખંડેરાવને. ખંડેરાવ અંગ્રેજો તરફી શાસક હતો. ફરીથી અંગ્રેજોની મદદથી શાસક બની છે. હવે એમના ભાઈ એમના 1857ના વિદ્રોહના સમયે એમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ, આ ખંડેરાવનો ભાઈ મલ્હારરાવ, બાપુ ગાયકવાડ, ભાવ સાહેબ પવાર, રાજા ભોસલે ને ઘણા બધા લોકો નક્કી કરે છે કે ભાઈ વડોદરા ઉપર આક્રમણ કરવું, ખંડેરાવને પદભ્રષ્ટ કરો અને ગાયકવાડ મલ્હારરાવને બનાવો. આખો પ્લાન હોય. અણગઢ ગામ આવેલું છે વડોદરાની નજીક. એના કિલ્લામાં બધા લોકો ભેગા થાય છે. મહી નદીની કોતરોમાં બધા ભેગા થાય છે અણગઢના કિલ્લામાં. પરંતુ એક વ્યક્તિ અંગ્રેજોને આ બાતમી આપી દે છે અને અંગ્રેજો આ લોકો ભેગા થઈને એની પહેલાં છૂટક બધાને પકડી લે છે. અને અણગઢના કિલ્લામાં જે મલ્હારરાવને જેટલા સપોર્ટ કરનારા વ્યક્તિઓ હતા, આ વ્યક્તિઓ અમુક રાજ પરિવારના વ્યક્તિઓને જે ખંડેરાવના કહેવાથી થોડી ઘણી સજા કરી. બાપુરાવને થોડી ઘણી સજા થાય છે, મલ્હારરાવને થોડી જેલ થાય છે, ભાવ સાહેબને થોડી જેલ થાય છે, રાજા ભોસલેને જે છે થોડી ઘણી સજા કરવામાં આવે અને બીજા બધાને છોડી દેવામાં. બીજા એને સપોર્ટ કરનારા સામાન્ય લોકો જે હતા એ બધાને ફાંસી દઈ દેવામાં આવે છે. બરાબર, ફાંસી દઈ દેવામાં આવે છે અંગ્રેજો દ્વારા. અને આ વ્યક્તિ મલ્લ વિદ્યાનો જાણકાર હતો, કુસ્તીનો જાણકાર હતો. ખંડેરાવ વિદ્યાલય મકરપુરા મહેલ બનાવે છે. મકરપુરાનો મહેલ વડોદરાનો એ પણ બનાવે. અને કવિ દલપતરામને જ્યારે મળે છે ત્યારે કવિ દલપતરામની મદદથી શિક્ષણ ફેલાવવાનો પ્રયાસ, એના રાજની અંદર શિક્ષણ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આગળ જતાં ખંડેરાવ જે એ મૃત્યુ પામે છે. ખંડેરાવ મૃત્યુ પામે છે. હવે એની ઘરે એક દીકરી જ હતી. ખંડેરાવ ભાઈની ઘરે દીકરી જ હતી એટલે એના હવે ફરજિયાત અંગ્રેજ વિરોધી વ્યક્તિ મલ્હારરાવને શાસક બનાવવો પડે. અને 1857નો વિદ્રોહ પતી જાય છે અને આમની ઘરે દીકરી હતી અને આ 1870માં મૃત્યુ પામે. 1858ના વિક્ટોરિયાના ઢંઢેરા મુજબ અંગ્રેજોએ શું કમિટમેન્ટ આપ્યું હતું કે દેશી રજવાડાની વારસાની બાબતો, આંતરિક બાબતોમાં અંગ્રેજો ક્યાંય દખલગીરી નહીં કરે. તેમ છતાં અંગ્રેજો પોતાની જરૂર જરાની ત્યાં પોતે આપેલા કમિટમેન્ટ તોડે પણ છે. કારણ કે ખંડેરાવ મૃત્યુ પામે પછી અંગ્રેજોનો ઘોર વિરોધી મલ્હારરાવ શાસક બને. કારણ કે એ પરિવારમાં એકમાત્ર વ્યક્તિ હોય, નકર તો અંગ્રેજ બનવા જ નહોતું. પણ હવે કોઈ ઓપ્શન જ નહોતો. પરિવારનો એક જ વ્યક્તિ હતો ને એ પણ અંગ્રેજ વિરોધી. અને આ પાછું મરાઠા સામ્રાજ્યનું સૌથી મોટું રજવાડું વિસ્તાર અને તાકાતની દ્રષ્ટિએ અને ભારતનું 5મા નંબરનું રજવાડું. અંગ્રેજોને સતત બીક રાખતી કે મલ્હારરાવ ક્યારેક વિદ્રોહ કરશે તો. એટલે અંગ્રેજો સતત આને કોઈને કોઈ બહાનું ગોતતા અને રાજામાંથી પદમાંથી ઉતારી કાઢી મૂકવા માટે. હવે આને કાઢવા માટે સતત અંગ્રેજો પ્રયાસ કરતા હતા. બરાબર, મલ્હારરાવને હટાવવા માટે ખૂબ પ્રયાસ કરતા હતા. પરંતુ જે છે અંગ્રેજો જે છે એ સફળ નથી થતા. અને એની આખી ઘટનાની ચર્ચા મિત્રો એક જ મિનિટ, હમણાં આપણે બીજી ડિટેલ સ્લાઇડ છે એની અંદર ચર્ચા કરી. ઓકે, હવે આ મલ્હારરાવ ગાયકવાડ શાસક બને છે. અંગ્રેજો ગમે તેમ કરી આને શાસક તરીકે હટાવવા માંગતા હતા. કેમ તો કે એ અંગ્રેજોનો વિરોધી હતો. 1857નો વિદ્રોહ પણ કરેલો હતો. એ સમયે અંગ્રેજ અધિકારી જેને મુંબઈથી નીમવામાં આવે અને કહેવામાં આવે છે કાંઈક બાનું ગોત અને આને રાજા તરીકે કાઢવાનું. કર્નલ ફેર જે છે એ કર્નલ ફેરે એક સમિતિ બનાવી અને એને જે છે કીધું કે ભાઈ આ બરાબર વહીવટ નથી કરતા, મલ્હારરાવ બરાબર વહીવટ નથી કરતા. અને જે લોકો સરાફી લોકો પાસે અંગ્રેજોના ટેકેદાર શેઠિયાઓ માણસો હતા, અંગ્રેજોના ટેકેદાર શેઠિયા માણસો હતા, એની પાસેથી એને ધન લીધેલું છે ને એ ધન પાછું પણ નથી આપતા અને આના પરિવારના લોકોને ધમકીઓ પણ આપે છે. આવો આરોપ લગાડે છે કર્નલ ફેર અને કહે છે કે ભાઈ આને મલ્હારરાવને પદભ્રષ્ટ કરો. એ સમયે મલ્હારરાવના દિવાન દાદાભાઈ નવરોજી હોશિયાર, અંગ્રેજોને જે છે
એ આ રિપોર્ટ હતો, એને કર્નલ ફેરને કીધું કે આ રિપોર્ટ તારો અયોગ્ય ભાઈ, ખોટો છે, હું દીવાન છું, એવું ક્યાંય નહીં, અમે કોઈના રૂપિયા બાકી નથી રહી, કોઈનું બૂચ નથી માર્યું ભાઈ, આ તારો રિપોર્ટ ખોટો છે, અમે મલ્હાર રાવના વિરુદ્ધમાં ખોટા આરોપ લગાડમાં. અંતમાં કર્નલ ફેર તેમ છતાં જે છે એ સતત રાજકીય કાવા દાવા કરતો. હવે કર્નલ ફેર આગળ જતા દાદાભાઈ નવરોજી કંટાળી જાય અને રાજીનામું દઈ દે છે, દીવાન પદેથી રાજીનામું આપી અને જતા રહીએ છે. આ બાજુ દાદાભાઈ નવરોજી જાય એટલે કર્નલ ફેરને રોકી શકે એવું કોઈ વ્યક્તિ હવે વડોદરામાં રહેતું નથી. કર્નલ ફેર ફરીથી આરોપ લગાડે છે કે મલ્હાર રાવ મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો, અને હત્યા કરવાનો પ્રયાસ કર્યો, હું અંગ્રેજ અધિકારી, મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો, મિત્રતાનો સંબંધ જે આપણે જે છે 1820ના કરારનો ભંગ કર્યો છે. જો મલ્હાર રાવને શાસક તરીકે નહીં હટાવો તો અમે અંગ્રેજો આની ઉપર આક્રમણ કરીને હટાવશું. એટલે આ કર્નલ ફેરે આરોપ લગાડ્યો પદ ભ્રષ્ટ કરવા માટેનો. પરંતુ ફરીથી જે છે અંગ્રેજો આક્રમણ દેશી રજવાડા ઉપર એટલે નહોતા કરી શકતા, 1858નો વિદ્રોહ, તેમ છતાં પણ ગમે તેમ કરી આને પદ ભ્રષ્ટ કરવા પદ ભ્રષ્ટ કરે છે. અને કર્નલ ફેર જે છે એ એની સમિતિનો રિપોર્ટ એ સમિતિના રિપોર્ટ માટે કે યોગ્ય છે કે ખોટો એના માટેની એક સમિતિ નીમવામાં આવે છે, જેની અંદર 6 લોકોની નિમણૂક થઈ છે, 3 અંગ્રેજો અને 3 ભારતીયો. 3 ભારતીયોની અંદર હતા જયપુરના રાજા રામસિંહ, ગ્વાલિયરના રાજા અને બીજું જે છે પટિયાલાના રાજા. આ 3 લોકો કહે છે કે ભાઈ આને હત્યાનો આરોપ લગાડ્યો એ ખોટો છે અને પદભ્રષ્ટ ન કરવા જોઈએ. અંગ્રેજો કહે કે નહીં, આ આરોપ સાચો છે, કારણ કે અંગ્રેજોનો પ્લાન હતો ને. એટલે અંતમાં અંગ્રેજો 50% ટાઈ થઈ હોવા છતાં ભારતીય લોકોનું નામ માત્રનું સમિતિની અંદર સ્થાન આપી અને એની જોગવાઈને અમાન્ય કરી આ 3 લોકો અંગ્રેજ અધિકારીની માન્યતા માની અને છેલ્લે એને પદભ્રષ્ટ ગમે તેમ કરવાતા છેલ્લે પદભ્રષ્ટ કરીને રહે છે. મદ્રાસ ખાતે એમને અને એમના દીકરા, એમના પત્નીને બધાને કેદ કરી, મદ્રાસ વડોદરાથી દૂર, એમના દીકરાને, એમની પત્નીને બધાને કેદ કરી અને મદ્રાસ મોકલી. હલો, કદાચ આની યારે વાંધો, એના દીકરાને આગળ ગાયકવાડ બનાવે, પણ આને પણ ગાયકવાડ અંગ્રેજો નથી બનવા દે. એમના પત્નીને આખા પરિવારને કેદ કરી અને મદ્રાસ ખાતે મોકલી દે. આ બાજુ ઓલા ખંડેરાવના પત્ની, પેલા ઓલા હતા ને મલ્લ વિદ્યાવાળા ભાઈ, એમના પત્ની જમનાબાઈને કહેવામાં આવે કે જમનાબાઈ તમારી ઘરે દીકરી છે, તમે કોકને ફટાફટ વારસદારી લો. આને પદભ્રષ્ટ 1875માં કરી દેવામાં. જમનાબાઈ જેવું આ બાબતની ખબર પડે અને અંગ્રેજો કહે છે કે અમારે તમારી આંતરિક બાબતોમાં દખલ નથી કરી, પણ મલ્હાર રાવ અમારા અંગ્રેજી સત્તા માટે નુકસાનકારક છે, અમે એને વધારે શાસક નહીં નિમી શકીએ. અને એના ઉપરના આરોપ અમારા સમિતિના 3 અંગ્રેજ અધિકારીઓએ એ માન્ય રાખ્યા છે અને કર્નલ ફેરભાઈની હત્યા કરવાના જ હતા. તો અમારા કર્નલ ફેરભાઈ હોશિયાર એટલે એની હત્યા ન થઈ, નકર તમારા રાજા મલ્હાર રાવ હત્યા કરી નાખે. અને આ બાને એને પદભ્રષ્ટ કરી મદ્રાસ મોકલી દેવામાં. રાજમાતા જમનાબાઈ ખંડેરાવના પત્ની હતા, એમને કહેવામાં આવે કે તમે કોઈને દત્તક લ્યો તમારા પરિવારમાંથી. જમનાબાઈ જાહેર કરે છે બધાની વચ્ચે કે હું કૌલાણ ગામ, અમારું મૂળ ગામ કૌલાણ ગામ, અમારા કાકા અને અમારા વંશજો એ 7 પરિવાર ત્યાં રહે છે, ગાયકવાડ કુટુંબ રહે છે, એના એક કુટુંબ 7 કુટુંબમાંથી કોઈ એક દીકરાને હું દત્તક લઈશ, આવી જાહેરાત કરે. એ સમયે 7 કુટુંબના આગેવાન એવા કોણ હતા? કાશીરાવ ગાયકવાડ હતા. એ કાશીરાવ ગાયકવાડના 3 દીકરાઓને જે છે એ ક્યાં કૌલાણ ગામ જાય છે અને કાશીરાવ ગાયકવાડ એ આ 7 પરિવારના વડા હતા. એમના 3 દીકરાઓ હતા, આનંદરાવ, સંપતરાવ અને ગોપાળરાવ. આને તેડી આવે છે રાજમાતા જમનાબાઈ, વડોદરા તેડી આવે છે અને તને ભાઈઓને ભણવાની વ્યવસ્થા વડોદરામાં કરે અને કીધું કે આ 3 ભાઈઓમાંથી હવે હું એકને ભવિષ્યનો રાજા બનાવીશ. અને આ ભણાવે છે. એમાં ગોપાળરાવ વચેટીયો હતો, ખૂબ હોશિયાર હોય અને હાજર જવાબી હોય છે, બોલકો અને હાજર જવાબી હોય છે. અંતમાં જે છે એ ગોપાળરાવનું નામ રાજમાતા અને દત્તક લે છે. એના 2 ભાઈઓને સ્થાને કોને લે છે? ગોપાળરાવને વચેટિયાને દત્તક લે છે. અને ગોપાળરાવનું નામ સયાજીરાવ ત્રીજા રાખી અને એને ભવિષ્યના રાજા જાહેર કરવામાં આવે છે. અહીંયાથી સયાજીરાવ ત્રીજાની વાર્તાની શરૂઆત થાય. તમને ઓલા ઝીંગોજી કીધા હતા, યાદ છે? કૌલાણ ગામના જાગીરદાર ઝીંગોજી સિંધિયા. સમજાઈ ગયું મારા ભાઈઓ બહેનો? આટલું સમજાઈ ગયું બધાને? તમને લોકોને મેં કેટલું ભણાવ્યું અત્યારે એની નાની એવી ચર્ચા કરી આપને. શું તમે અત્યાર સુધી મારી પાસે ભણ્યા? આટલું મસ્ત કન્ટેન્ટ આવી સારી રીતે તમને કોઈ હજી સુધી ગુજરાતમાં કદાચ કોઈ ગોખેલિયાઓ નહીં સમજાવે.
કારણ કે મરાઠા છે ને ગોટાળા એ ગોટાળા, મરાઠાના ગોટાળા તમને કોઈ દી સમજાય જ નહીં. પહેલાં આપણે ક્યાં હતા? શિવાજી. પછી આપણે ક્યાં ગયા? સાહુજીમાં ગયા, અંદરો અંદરના ડખામાં ગયા. સાહુજી છત્રપતિની જગ્યાએ હવે પેશવા કેવી રીતના મહત્વના હતા એ સમજ્યા. વિશ્વનાથ કેવી રીતના આવ્યા એ સમજ્યા. વિશ્વનાથમાંથી આગળ જતા ગુજરાતનો ચોથ ઉઘરાવાની સત્તા કેવી રીતના મળી એ સમજ્યા. આ બાજુ એનો દીકરો બાજીરાવ પેલો આવે. ચોથ ઉઘરાવાની સત્તા વિશ્વનાથ કોને હોપે છે? સેનાપતિ ખંડેરાવને હોપડે છે. ખંડેરાવને. આ બંને લોકો મૃત્યુ પામે. આ બંને લોકોના મૃત્યુ પછી આ બંને મરી જાય પછી ખંડેરાવનો દીકરો ત્રંબક આવે. આ ત્રંબક અને આ બેની વચ્ચે ડખો થાય. 1700 જે છે એ 1729નું યુદ્ધ થાય. ભીલપુર અને ભીલપુરનું યુદ્ધ થાય. ભીલપુર અથવા ડભોઈનું યુદ્ધ કહેવાય છે. જીપીએસસી પૂછાઈ ગયેલું છે. આ ભાઈ એમાં મૃત્યુ પામે એટલે એનો ભાઈ યશવંતરાવ શાસક બને અને એની માતા ઉમાબાઈ સેનાપતિ તરીકે પદ શોભાવે છે. મરાઠા સેનાનું ઉમાબાઈ મરાઠા સેનાપતિ બને છે, સ્ત્રી સેનાપતિ. એકમાત્ર સ્ત્રી મરાઠી સેનાની સેનાપતિ બને છે. યશવંતરાવ અફીણ પીપીને મરી જાય છે. ઉમાબાઈ આગળ જતા એનો સહાયક જે છે આ લોકોનો ખંડેરાવનો સહાયક તરીકે કોનો છે? દામાજી પહેલો. દામાજી પહેલો. દામાજીનો અને એનો ભત્રીજો પિલાજી અને એનો દીકરો દામાજી બીજો. અને એવી રીતના આગળ જતા આ પરિવારમાં કોઈ ન રહેતા આ બે વ્યક્તિઓની હત્યા થતા આ આગળ જતા જે છે એ બાજીરાવ એને સર્વે સર્વા બનાવી દે અને ગુજરાતનો મહત્વનો શાસક દામાજી બને. દામાજી બીજા પછી તમારે ખાલી એક ફતેસિંહ રાવને યાદ રાખવાનું. બરાબર? કેવી રીતના છત્રપતિ પાસે સત્તા હતી, કેવી રીતના ગુજરાતમાં પેશવાઓ આવે. પછી ફતેશાહ યાદ રાખજો. પછી તમારે આનંદરાવ યાદ રાખવાનું. આનંદરાવમાં તમારે શું યાદ રાખવાનું? ખંભાતની સંધિ. અને બીજું યાદ રાખવાનું વોકર કરાર. અને ત્રીજું અંગ્રેજ મરાઠા યુદ્ધના એક કારણ રૂપે હતું. બરાબર? પછી આનંદરાવ પછી તમારે જે છે એ ગણપતરાવ, ખટપટ રિપોર્ટ વાળું ગણપતરાવ, સોરી જે છે એ યાદ રાખવાનું. આપણે ક્યાં હતા? બરાબર? સયાજી બીજાના સમયની સંધિ અને જે છે ગણપતરાવનો ખટપટ રિપોર્ટ. પછી તમારે ખંડેરાવ યાદ રાખવાના, મકરપુરા મહેલ અને 1857 સમયના વિદ્રોહ અને કવિ દલપત રામવાળું યાદ રાખવાનું. પછી તમારે કર્નલ ફેર સમિતિ, મલ્હારરાવને પદભ્રષ્ટ, દાદાભાઈ નવરોજી, આટલું યાદ રાખવાનું. બરાબર? અહીંયા સુધી આપણે જોયું. આ તમે જો કેટલી ફટાફટ આપણે આખો સિલેબસ 2 મિનિટમાં પતાવી દીધો. અને કેવી રીતના સયાજીરાવ ત્રીજાને જે છે એ શાસક બનાવવામાં આવે. પછી ઓલું હમીદ ખાનને એ લોકો અંદરો અંદર બાંધીને કેવી રીતના મરાઠાઓ આગળ નીકળી જાય બધાના અંદરો અંદરની લડાઈમાં, મુગલોની લડાઈ. રઘુનાથ રાવ કેવી રીતના અમદાવાદ ઉપર કબજો કરે છે એની વાત છે. કેવી રીતના અંગ્રેજો 5 વિસ્તારો ગુજરાતના 5 જિલ્લાઓ ઉપર કયા કયા મરાઠા સંઘના સભ્ય પાસેથી ગુજરાતના 5 વિસ્તારો લે છે એની પણ આપણે ચર્ચા કરી.